ચાલો આજે આપણે સમય નહીં બગાડીએ કેમ કે આપણી પાસે સમય બહુ ઓછો છે અને જીકે માટે એટલો બધો સમય ફાળવી શકે એમ પણ નથી કેમ કે 15 માર્કનું કન્ટેન્ટ ને દરિયા જેવો સિલેબસ આ બધાને આપણે બહુ ડિટેલમાં કરવા જઈએ તો ભેગું થાય નહીં. પણ મારો એક પ્રયત્ન એવો રહેશે કે મોસ્ટ ઓફ આના અંદરથી પૂછાય એવો હું એક પ્રયત્ન કરીશ કેમ કે આટલો પરીક્ષાઓના અનુભવ ઉપરથી મને એમ લાગે કે આવા ટોપિક મહત્ત્વના છે, આમાંથી ક્વેશ્ચનો આવે છે, તો એવો કંઈક એક પ્રયત્ન કરું કેમ કે એક જ લેક્ચર મને જીકેને આપ્યો છે 2 કલાકનો. બાકી શિક્ષણ ફિલોસોફીની અંદર હું 5-7 લેક્ચર તમને કરાવીશ. પણ અત્યારે જીકેના લેક્ચરમાં જ્યારે મળ્યા છીએ આપણી પાસે 2 થી સવા 2 કલાક કે 2.5 કલાકનો ટાઈમ છે. આ ટાઈમની અંદર આપણે સંપૂર્ણ કલા વારસો ભણી લેવાનો છે. જો કે પોસિબલ જ નથી આ વસ્તુ, પણ આપણે આને પોસિબલ કરવું પડશે કેમ કે આપણી પાસે સમય કેટલો છે, ખૂબ ઓછો. જો જીકેને ટાઈમ આપીએ તો આપણે જે મેઇન કોર સબ્જેક્ટ છે એને ટાઈમ આપી શકીએ નહીં કેમ કે 15 માર્કનું જીકેમાં 5-7 માર્કના તો કરંટ અફેરના ક્વેશ્ચનો આવશે અને બીજું જીકે પૂછાય તો લગભગ તો કાંઈક એવું તમારા ધ્યાનમાં હોય એવું કાંઈક આવશે, કોઈ યોજનાઓને લગતા ક્વેશ્ચનો વધારે આવશે કેમ કે સરકાર એની હશે તો એના ઓલામાં તમે શિક્ષક બનવાનો છો તો એને એવી ઈચ્છા હશે કે ભાઈ યોજનાઓ વિશે જાણતા હોવા જોઈએ, તો એવા ક્વેશ્ચનો ટૂંકમાં વધારે હશે. આનું વેઇટેજ બહુ ઓછું હશે પણ છતાં આપણે બધા જે સિલેબસમાં પોઈન્ટ લખેલા છે, બંધારણ, કલા વારસો, આ જે કાંઈ પોઈન્ટ લખેલા છે એ પોઈન્ટના આપણે તમામને લેક્ચર આપી દીધા છે કે જેથી ક્વિક રિવિઝન કે ક્વિક ફોર્મેટની અંદર અમે તમને આપી શકીએ. તો આની અંદર એક ટોપિક લખેલો છે કલા અને વારસો. સિલેબસ તમે બધાએ જોયેલો છે એટલે કાંઈ એમાં મારે કહેવાની જરૂર નથી. તો આપ સબનું પહેલાં તો વેબ સંકુલ પરિવારમાં હાર્દિક સ્વાગત છે. આપ સબનો જે બહોળો પ્રતિસાદ મળ્યો છે એ બદલ વેબ સંકુલ ટીમ વતી હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિઝલ્ટ મળશે, મહેનત સાથે કરીશું, અમે કંઈ કાચું કપાવા નહીં દઈ, તમે તમારી તરફથી કંઈ કાચું કપાવા દેતા નહીં. ઓકે, તો સર્વપ્રથમ આપ સર્વને ગુડ મોર્નિંગ. એન્ડ આજનો ટોપિક જે આપણો છે કલા અને વારસો, આની અંદર ઇન્ડિયન પણ મોટા ભાગનું હું કરાવી દઉં છું અને મારો એક હેતુ એવો રહ્યો છે કે 6 થી 10ની જે જીસીઆરટી છે ને આપણી, એને મેં ભણાવવાનો એક હું પ્રયત્ન કરું છું કેમ કે મોટા ભાગે ક્વેશ્ચન એમાંથી જ આવવાનો છે. તો એને એક પ્રયત્ન કરીએ કેમ કે લાસ્ટ ટાઈમ પણ આપણે જે વિચાર્યું હતું એ ટાઈપના ક્વેશ્ચનો ટેટમાં જોવા મળ્યા હતા. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે પ્રાચીન ભારતની અંદર કલાના કેટલા પ્રકાર હોય પહેલાં તો એ ખબર હોવી જોઈએ. કલાના 2 પ્રકાર હોય, એક લલિત કલા કહેવાય ને એકને પ્રદર્શન કલા કહેવાય. લલિત કલા એટલે શું? તો કે જે કલાઓને તમે નિહાળી નથી શકતા સ્ટેજ ઉપર, એ બધી લલિત કલાઓ છે. અને જે કલાઓને તમે સ્ટેજ ઉપર જોઈ શકો છો એ બધી પ્રદર્શન કલા છે કે જેનું પ્રદર્શન કરવામાં આવે એવી કલાઓ. જેમ કે નૃત્ય કલા, એને સ્ટેજ ઉપર ભજવવામાં આવે, નાટ્ય કલા સ્ટેજ ઉપર કરવામાં આવે, તો એ બધી કેવી છે? પ્રદર્શન કલા છે. અને બીજી બધી આપણને લલિત કલાઓ કહેવાય કેમ કે જેમ કે ચિત્રકલા છે, કાષ્ઠ કળા છે, માટી કળા છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત કળા, આ બધી કેવી કળા કહેવાય છે? લલિત કલાઓ. હવે તમને ક્યાંક એવું પૂછી નાખે નીચે 4-5 કળાઓ આપી હોય ને આમાંથી કઈ લલિત કળાઓ છે, કઈ પ્રદર્શન કળાઓ છે, તો તમને ખબર હોવી જોઈએ. તો લલિત કલાઓ કઈ છે અને પ્રદર્શન કલાઓ કઈ છે? એસએસ વાળા વિદ્યાર્થીઓને તો ખાસ કામમાં આવશે આ ટોપિક. એના પછી આગળ વધીએ. પ્રાચીન ભારતમાં નિદર્શન કલાની વાત કરી, નૃત્ય અને નાટકો આવશે. એના પછી સાહિત્યિક વારસો કેવો છે? ભારતમાં બહુ બધું સાહિત્ય લખાયેલું છે અને આ બધા જ સાહિત્યની અંદર વાત કરીએ કેટલુંક અગત્યનું સાહિત્ય છે. તમે ઇતિહાસની અંદર વાંચેલું હોય, વૈદિક સાહિત્ય નામે એક ટોપિક આવે, એની અંદર આપણા વેદો હતા. વેદો કેટલા હતા? 4. આ 4 વેદોની અંદર વાત કરી તો સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ છે. 4 વેદમાં એક ઋગ્વેદ છે, સૌથી જૂનો વેદ છે. 10,000થી પણ વધારે શ્લોકો છે આની અંદર અને ખાસ આ સૌથી જૂનો સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. ઋગ્વેદ પછી આવે યજુર્વેદ. યજુર્વેદની અંદર શું આવે? તો કે યજ્ઞો ઘણા બધા પ્રકારના કરતા, અશ્વમેઘ, રાજસૂય યજ્ઞ કરતા. તો યજ્ઞના પ્રકારો આપેલા છે એની અંદર, યજ્ઞો જે કરવાના એમાં મંત્રો કયા બોલવાના, એ સિવાય વેદીઓ બનાવવાની, તો એની માપસાઈજ કેટલી રાખવાની, એ બધી બાબતો છે. એના પછી આવે સામવેદ. આ સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. શું કહેવાય છે એને? સંગીતની ગંગોત્રી તરીકે આપણે ઓળખી છે. તો સામવેદની અંદર જે યજ્ઞોના મંત્રો છે ને ગાવા કઈ રીતે એની રીતો આપેલી છે, એટલા માટે આને સંગીતની ગંગોત્રી કહેવાય છે. એના પછી આવશે અથર્વવેદ. બીજો કયો આવે? અથર્વવેદ. ઘણા લોકો આને વેદ નથી માનતા કેમ કે આ અંગિરસ નામના એક ઋષિએ લખેલો છે. આની અંદર કેટલીક બાબતો છે, જાદુ ટોણા, વશીકરણ, તાંત્રિક વિદ્યા, મેલી વિદ્યા, બધી બાબતોનો સમાવેશ કરેલો અને પવિત્ર વેદ નથી માનતા. ઇતિહાસની અંદર આ 3 વેદ ભેગા થાય તો આને વેદ ત્રયી તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? વેદ ત્રયી તરીકે.
વેદો પછી આરણ્યકો. આરણ્યકો શું હતા? તો કે ભારતની અંદર આ વૈદિક સંસ્કૃતિના જનક હતા આર્યો. આર્યો ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયામાંથી આર્યો ભારત આવ્યા. ભારત આવ્યા એટલે આ લોકો જે એમનું છેલ્લું અંતિમ જીવન હતું, જ્યારે મૃત્યુના નજીક આવતા ત્યારે લોકો જંગલની અંદર એક સમય પસાર કરતા અને એ જંગલની અંદર જઈને પોતે તત્વચિંતન કરતા, આત્મચિંતન કરતા અને એ આત્મચિંતન, એ તત્વજ્ઞાન, એ ફિલોસોફી જે છે એમને ગ્રંથોમાં લખી અને શું કહી છીએ આપણે? આરણ્યકો કહી છે. એના પછી બ્રાહ્મણ ગ્રંથો હતા. દરેક વેદોના અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથ છે. મહાભારત અને જય સંહિતા. આ મહાભારત આપણને ખબર છે કે પાંડવો અને કૌરવોના એક યુદ્ધની કહાની છે. એને જય સંહિતા પણ કહેવાય છે. મહર્ષિ વેદ વ્યાસે લખેલું છે. કોને લખેલું છે? મહર્ષિ વેદ વ્યાસ. અથવા આને બીજું એમનું મૂળ નામ હતું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા લખાયું છે. કોના દ્વારા લખાયું છે? કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા. રામાયણ આપણને ખબર છે, વાલ્મીકી ઋષિએ લખેલી છે. રામાયણ ભગવાન શ્રી રામ અને સીતા માતા અને લક્ષ્મણની અંદર વાતો કરેલી છે. 108 ઉપનિષદ છે. ઉપનિષદો બહુ બધા છે. કઠોપનિષદ હોય, એના પછી યમ નચિકેતાના સંવાદ એની અંદર આપેલા છે. બૃહદારણ્યક ઉપનિષદ હોય, એના પછી આપણે વાત કરી આપણું જે આપણું રાષ્ટ્રીય વાક્ય જે છે, ધ્યેય વાક્ય જેને કંઈ મોટો કહે આપણું, એ કયું છે? સત્યમેવ જયતે. એ પણ ક્યાંથી લીધું છે? મુંડકો ઉપનિષદમાંથી લીધું છે. અને 18 જેટલા પુરાણો છે ટોટલ. એમાં મત્સ્ય પુરાણ હોય, ગરુડ પુરાણ હોય, વાયુ પુરાણ, આવું બધું આ જૂનું વારસો છે, જૂનું સાહિત્ય છે, વૈદિક સાહિત્ય આપણે એને કહી છે. એના પછી બૌદ્ધ ગ્રંથો. બૌદ્ધ સાહિત્યની વાત આવે ત્યારે સૌ પ્રથમ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે? ત્રિપિટકો. ટોટલ ત્રિપિટક કેટલા છે? 3 ત્રિપિટક છે. એક ત્રિપિટકને વિનય પિટક કહેવાય છે, એકને સૂત પિટક કહેવાય છે અને એકને અભિધમ પિટક કહેવાય છે. આ સિવાય બૌદ્ધ ધર્મના કેટલાક નિકાય ગ્રંથો લખેલા છે. એક નિકાય ગ્રંથનું નામ તમને ખબર છે? અંગતુર નિકાય. કયું હતું? અંગતુર નિકાય, કે જેમાં શું લખેલું છે? મહાજનપદો લખેલા છે. 16 જેટલા મહાજનપદોની વાત શેમાં કરેલી છે? અંગતુર નિકાય ગ્રંથની અંદર કરેલી છે. એના પછી કજાર અને તિંજર. જો જ્યારે પ્રશ્ન પેપરને અઘરું બનાવવું હોય ને ત્યારે આવું પૂછે. આ બધાને આવડે છે. તમને પૂછી નાખે કજાર અને તંજર જે છે શું છે, તો એક બૌદ્ધ સાહિત્ય છે. પણ ક્યાંનું? તિબ્બતનું છે. કઈ છે? તિબ્બત ભાષાની અંદર લખાયેલું આ બૌદ્ધ સાહિત્ય છે. અને આર્ય મંજુલશીર મુલ્ક કલ્પ, આ એક ગ્રંથ ઘણાને એવું છે કે આ જૈન ધર્મ સાથે જોડાયેલો છે, પણ આ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. કયા ધર્મનો છે? બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. તો બૌદ્ધ ધર્મના આટલા ગ્રંથો તમારે ધ્યાનમાં રાખવાના: ત્રિપિટક, નિકાય, કજાર, તંજર અને આર્ય મંજુલશ્રી મુલ્ક કલ્પ. એના પછી આગળ વધીએ બૌદ્ધ ગ્રંથો પછી જૈન ગ્રંથો. જૈન ગ્રંથોમાં આપણને ખબર છે આગમ ગ્રંથો અગત્યના છે. એની અંદર 14 પર્વ અને 12 અંગો આપેલા છે. આ 4 અંગ એક અગત્યનું અંગ છે અને સાથે વૈતાલિક, દશા વૈતાલિક સૂત્ર, કલ્પસૂત્ર હોય, વસંત વિલાસ હોય, આ બધા જ જૈન ધર્મના અગત્યના ગ્રંથો છે. તો આ બધું જૈન સાહિત્ય છે. અને ઓલું આપણું હિન્દુ સાહિત્ય હતું. પછી બૌદ્ધ સાહિત્ય જોયું ને પછી આપણે જૈન સાહિત્ય જોયું. ધર્મ સિવાયનું સાહિત્ય કયું છે? તો સૌ પ્રથમ પહેલાં કંઈ આપણું ભારતનું બંધારણ હતું ને, બાબા સાહેબ આંબેડકર નહોતા એટલે બંધારણ બન્યું નહોતું, ત્યારે આખા વિશ્વનું આપણા ભારતનું જે સંચાલન થતું એ સ્મૃતિ ગ્રંથ, મનુસ્મૃતિના આધાર થતું. આ આપણું કાયદા ગ્રંથ છે. આપણું શું છે? કાયદા ગ્રંથ. એટલે કે એ વખતનું આ બંધારણ હતું. એ સિવાય કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખ્યું, મૌર્યકાલીન સમાજની માહિતી આપી, તો એ પણ એક પ્રકારનો કાયદા ગ્રંથ છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય, નારદ સ્મૃતિ હોય, આ બધા સ્મૃતિ ગ્રંથો છે. એ કયા ગ્રંથો છે? કાયદા ગ્રંથો છે. ને એ પ્રમાણે એ વખતનો વહીવટ ચાલતો હતો. એના પછી આગળ વધીએ આપણે, તો આગળ જઈએ તો દક્ષિણ ભારતના સાહિત્યની વાત કરીએ. દક્ષિણ ભારતની અંદર આપણે સંગમ સાહિત્ય સૌથી અગત્યનું છે. દક્ષિણ ભારતના રાજાઓને જાણવા છે, એમને સમજવા છે, તો તમારે કયું સાહિત્ય વાંચવું પડે? સંગમ સાહિત્ય. આવા 3 સંગમ ભરાયા હતા ટોટલ મદુરાઈ ખાતે. આ મદુરાઈ કયા રાજ્યમાં છે? તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. અને પાંડ્ય વંશની રાજધાની હતી. કયા વંશની રાજધાની હતી? પાંડ્ય. પાંડ્ય શાસકોનું જ્યારે શાસન હતું એ વખતે 3 સંગમો એના સમયમાં જ ભરાયા છે, પાંડ્ય શાસકોના સમયની અંદર. અને એવા 2 અગત્યના ગ્રંથોના નામ યાદ રાખો: મણિમેખલા અને શિલ્પપદિગારમ. આ બંને સંગમ સાહિત્યના પુસ્તકો છે, જેમાંથી આપણને દક્ષિણ ભારત વિશે માહિતી મળે છે. એ વખતની રાજ્ય વ્યવસ્થા વિશે આપણને માહિતી મળશે. કેટલાક અગત્યના માહિતી આપતા સ્ત્રોતોની જ્યારે વાત આવે તો અષ્ટાધ્યાયી, પાણીની દ્વારા લખાવવામાં આવેલો આ સંસ્કૃત ભાષાનો પહેલો વ્યાકરણ ગ્રંથ છે. આ તક્ષશિલાના પોતે આચાર્ય હતા અને એમને જ આ ગ્રંથની રચના કરી છે. તો પાણીનીએ કયું પુસ્તક લખ્યું? અષ્ટાધ્યાયી. કઈ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે? સંસ્કૃત ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે. ઉદયગીરીની ગુફાઓ, જો અહીંયા કન્ફ્યુઝન એક યાદ રાખજો, ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ ક્યાં હતી? ઓડિશા રાજ્યની અંદર છે. રાજા ખારવેલે બનાવી. અહીંયા જે ગુફાઓ છે એ આપણને મધ્યપ્રદેશની વાત છે. આ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે.
આને ઘણા લોકો ઉદિયાગીરીની ગુફા પણ કહે છે, કેમ કે એનાથી થોડી અલગ કરવા માટે આ ગુફા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બનેલી છે, ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન. અને એ ગુફા બનાવનાર વ્યક્તિનું નામ હતું વીરસેન સાબા. આ વીરસેન સાબાનું નામ કઈ ગુફા સાથે જોડાયેલું છે? ઉદયગીરીની ગુફા. હજુ એક આવી પણ ગુફા છે ઉદયગીરી અને ખંડગીરીની ગુફા. એ ક્યાં છે? ઓડિશા રાજ્યમાં. એ કોના સંરક્ષણમાં બનેલી? ખારવેલના સંરક્ષણમાં બનેલી. અને એ વખતે ખારવેલ જૈન ધર્મનો એક મોટો એમ કહેવાય અનુયાયી હતો. અને એવું કહેવાય છે ઇતિહાસની અંદર કે હ્યુએન સાંગે જ્યારે ઓડિશાની મુલાકાત લીધી, કલિંગની મુલાકાત લીધી, અને ત્યારે એને જાણ્યું કે અહીંથી જ જૈન ધર્મનો ઉદ્ભવ થયેલો. કેમ કે એ ગુફાની અંદર એક અભિલેખ આવેલો છે જેને આપણે શું કહીએ છીએ? હાથી ગુફા અભિલેખ. ક્યારેક પૂછી નાખે કે હાથી ગુફા અભિલેખ કઈ ગુફામાં જોવા મળે છે? તો આ ઉદયગીરી અને ખંડગીરીની ગુફામાં ઓડિશા ખાતે આવેલ છે. આ ખારવેલે બનાવ્યો છે. કોને બનાવ્યો? તો ખારવેલ નામના રાજાએ. સમ્રાટ હર્ષવર્ધન જ્યારે ઈસવીસન 606 અંદર રાજગાદી ઉપર બેઠો ત્યારે આપણને ભારતમાં હર્ષ સંવતની શરૂઆત કરી. 606 થી 647 સુધી રાજા રહ્યો. પુલકેશી બીજા સાથે યુદ્ધ થયું, ચાલુક્ય વંશના રાજા સાથે નર્મદા નદીના કાંઠે. એમાં હર્ષવર્ધન મરાયો. એનું જીવન ચરિત્ર એક વ્યક્તિએ લખેલું છે. એનો દરબારી કવિ હતો બાણભટ્ટ, અને બાણભટ્ટે એક પુસ્તક લખ્યું અને હર્ષચરિત કહેવાય છે. આનો ઉલ્લેખ દક્ષિણ ભારતના એક અભિલેખમાંથી આપણને જોવા મળે છે, જેને એહોલ અભિલેખ કહેવાય છે. આ કર્ણાટક રાજ્યની અંદર આવેલો છે. કયા રાજ્યમાં છે? આ કર્ણાટક રાજ્યની અંદર. એના પછી આગળ વધીએ આપણે. વિદેશી મુસાફરોના વૃત્તાંત, આના ઉપરથી પણ આપણને કંઈક માહિતી મળે છે. એ વખતનો સમાજ કેવો હતો, વહીવટી પ્રણાલી કેવી હતી એની. સૌ પ્રથમ વાત કરી ઇન્ડિકા. ઇન્ડિકા આપણને ખબર છે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન લખાયું. કોને લખ્યું હતું? મેગસ્થનીઝે આ પુસ્તક લખ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર પોતે રાજદૂત હતો. સેલ્યુકસ નિકેટરે આની નિમણૂક કરી. આ લોકો અહીંયા જ્યારે રહેતા ત્યારે ભારતીય સમાજ વિશે વર્ણન કરતા, અને મેગસ્થનીઝે એના ઇન્ડિકામાં લખ્યું છે કે ભારતીય સમાજને 7 ભાગમાં વહેંચો. કેટલી ભાગમાં? 7 ભાગમાં. આપણે જનરલી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આવી રીતે વહેંચેલા છે. તેને કેટલા ભાગમાં વહેંચો? 7 ભાગની અંદર. સાથે એને પંચાયતી રાજનો પણ ઉલ્લેખ કર્યો કે ભારતમાં પંચાયતી રાજ પ્રણાલી છે, જેને કયા નામથી ઓળખાવેલું છે? એને પેન્ટાર્ક તરીકે ઓળખાવેલું છે. બીજું એને એમાં એમ પણ લખ્યું છે ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ લાકડાનો બનેલો હતો, અને આ મહેલ ક્યાં હતો? કૃમહાર ખાતે આવેલો હતો, બિહારની અંદર. આવું પણ એને ઉલ્લેખ કરેલો છે. આ સિવાય એને બીજી બાબત લખેલી છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે પોતાની સુરક્ષાને લઈને અતિ સચેત રહેતો. એના જે આખો મહેલ છે, મહેલ સૌથી મોટો હતો એ સમયનો. ક્યારેય એક રાત એક જ ઓરડામાં રોકાતો ન હતો. રોજ અલગ અલગ ઓરડાની અંદર રાત રોકાતો કે જેથી એની સુરક્ષાને કોઈ ખતરો ના રહે. એ સિવાય ભાઈ એમ કીધું છે કે ચંદ્રગુપ્ત મૌર્યની જે ટીમ હતી એ ટીમની અંદર 30 લોકો હતા, અને 30 લોકોને અલગ અલગ સમિતિમાં વિભાજિત કરેલા. ટોટલ 5 સમિતિઓ હતી, અને દરેક સમિતિમાં કેટલા સભ્યો હતા? 6 સભ્યો હતા. તો આવું એને બધું આની અંદર લખ્યું છે. ટૂંકમાં મૌર્યકાલીન સમાજ અને મૌર્ય વ્યવસ્થા વિશે એને માહિતી આપી. કયા ગ્રંથની અંદર? ઇન્ડિકા. તો આ પુસ્તકો ઉપરથી આપણને શું જાણી શકાય? તો એ સમયનો ઇતિહાસ કેવો હતો એ આપણને ખબર પડે છે. ટોલેમી એક ગ્રીક પોતે ભૂગોળવિદ હતા, અને અહીંયા અમને ભૂગોળને લગતા ઘણા બધા પુસ્તકો લખ્યા છે. ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવેલો. કોના સમયમાં આવેલો? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવેલો, અને પોતે ગ્રંથ લખ્યો હતો જેનું નામ હતું ફો કોકી નામે ગ્રંથ લખ્યો. કયો લખ્યો હતો? ફો કોકી નામે ગ્રંથ લખ્યો. અને આ જ ગ્રંથમાંથી એને એ વખતની ગુપ્તકાલીન સમાજ અને પ્રણાલીની માહિતી આપી. હ્યુએન સાંગ 7મી સદીમાં ભારત આવ્યો. હર્ષવર્ધન એ વખતે રાજા હતો. કોણ હતો? હર્ષવર્ધન. એ ઘણા સમય સુધી અહીંયા શું કામ આવ્યા હતા? બધા અહીંયા ભણવા આવ્યા તો. એ નાલંદા વિદ્યાલયની અંદર બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા લોકો આવતા. એમાં હર્ષવર્ધન પણ એના માટે થઈને જ આવ્યો તો. 7 વર્ષ ભારત રોકાયો આ ભાઈ. અલગ અલગ જગ્યાએ મુલાકાત લીધી. હર્ષવર્ધનની પણ મુલાકાત લીધી, અને એ દરમિયાન એને પુસ્તક લખ્યું જેનું નામ શું હતું? સીયુકી. આ પુસ્તક કોને લખેલું? હ્યુએન સાંગે. તો આ બધા જ ગ્રંથો, આ કાંઈ જે એમના વિવરણો છે એના ઉપરથી આપણને શું માહિતી મળે છે? તો એ વખતના સમાજ અને ઇતિહાસની માહિતી મળે, એ વખતના રાજાઓની માહિતી આપણને મળે છે. પ્રાચીન ભારતની ચિત્રકળાની વાત કરીએ. પ્રાચીન ભારતમાં સૌથી પહેલા આપણને ચિત્રો ક્યાંથી મળી આવ્યા? તો પહેલા જે ચિત્રો મળ્યા છે પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્ર છે, એટલે કે આદિમાનવ સમયના ચિત્રો છે. અને આ ચિત્રો ઘણી બધી ગુફાઓમાંથી મળ્યા છે, પણ સૌથી આપણને નજરમાં આવતી એવી એક ગુફા કઈ છે? ભીમબેટકાની ગુફા. તો પહેલા આપણે વાત કરી ભીમબેટકાની ગુફા. આ ભીમબેટકાની ગુફાના ચિત્રો છે. આ ભીમબેટકાની ગુફા ક્યાં છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલી છે.
સાહેબ આ કયા યુગના ચિત્રો કહેવાય? તો આ પાષાણ યુગના ચિત્ર કહેવાય કે જ્યારે આદિમાનવ હથિયારો અને ઓજારો જે પાષાણ એટલે કે પથ્થરના બનાવતો એ સમયની આ વાત છે. અને આ ચિત્રો બધા દિવાલો ઉપર દોરેલા છે ગુફાને, એટલે આને પેટ્રોગાઇલ્સ ટેકનિક કહેવાય છે. આને કેવા ચિત્રો કહેવાય છે? પેટ્રોગાઇલ્સ ટેકનિકના ચિત્રો કહેવાય છે. અથવા તો આ બધા જે ચિત્રો છે મોટા ભાગે પ્રાણીઓ ઉપર આધારિત છે, એટલે આને માટે ઝૂ રોક શેલ્ટર્સ શબ્દ પણ વપરાય છે. શું કહેવાય છે આને? ઝૂ રોક શેલ્ટર્સ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આ ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં સૌ પ્રથમ કોઈ વ્યક્તિએ શોધી હોય તો એ વ્યક્તિનું નામ હતું વિષ્ણુ શ્રીધર વાકણકર. શું નામ હતું? વિષ્ણુ શ્રીધર વાકણકર નામના વ્યક્તિએ આ ગુફાની શોધ કરેલી. આજે આ ગુફા મધ્યપ્રદેશમાં આવેલા રાતાપાણી અભયારણ્યની અંદર આવેલી છે. કયા અભયારણ્યમાં છે? રાતાપાણી અભયારણ્યની અંદર નર્મદા નદીના ખીણમાં આવેલી આ ગુફા છે. તો આ ગુફામાં એ વખતના ચિત્રો આશરે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ જૂના આ ચિત્રો છે અને હજુ એ ચિત્રો તમને દેખાય છે. આ ચિત્રો કેવા છે સાહેબ? આ ચિત્રો મોટા ભાગે તમને રોજિંદી જીવનને લગતા ચિત્રો જોવા મળે. જેમ કે આદિમાનવ શિકાર કરતો તો શિકારને લગતા ચિત્રો હતા. આદિમાનવ સમૂહની અંદર ભોજન કરતો તો એને લગતા ચિત્રો છે. કોઈ આદિમાનવ કોઈ પ્રાણી ઉપર બેસીને જાય છે તો એના ચિત્રો છે. તો એવા ચિત્રો અહીંયા તમને જોવા મળે છે શિકાર કરતા. ટૂંકમાં આદિમાનવની જીવન રોજિંદી ઘટનાઓ જે હતી એને લગતા ચિત્રો છે. આવા ચિત્રો બીજા ક્યાં જોવા મળે? સાહેબ જોગીમારાની ગુફામાં જોવા મળે, છત્તીસગઢ રાજ્યની અંદર. તો આવી ઘણી બધી ગુફા છે. એવું ને અહીંયા જ વિદેશમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. ગુજરાતમાં પણ તરસંગની ગુફા હોય, ભાવનગરની અંદર આવેલી ચમારડી ગામની ગુફા હોય, ત્યાં તમને આવા જૂના ચિત્રો મળે છે. અજંતા ઇલોરા અને બાઘની ગુફા. અજંતા ઇલોરા મહારાષ્ટ્રની અંદર આવેલી છે, ઔરંગાબાદ એટલે કે સંભાજીનગર જિલ્લાની અંદર. આપણને ખબર છે અત્યારે સરકાર જે મુસ્લિમ રાજાઓ ઉપરથી નામ રાખેલા છે ને બદલાવી રહી છે. તો જે ઔરંગાબાદ ઔરંગઝેબે બનાવ્યું તેનું નામકરણ શું કરી દીધું? એને સંભાજીનગર કર્યું છે. અને તે જિલ્લાની અંદર આ બંને ગુફાઓ છે, અજંતા અને ઇલોરા. એના પછી વાત કરી બાઘની ગુફા. બાઘની ગુફાની શોધ કરી હતી એક વ્યક્તિએ, ડેન્જરફિલ્ડ નામના વ્યક્તિએ કરી હતી. આ ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં છે. આની અંદર પહેલાના સમયમાં વાઘ રહેતા હતા, એટલા માટે આને બાઘની ગુફા કહેવાય છે. અજંતા અને ઇલોરાની પહેલા તો વાત કરી કે સાહેબ અજંતા અને ઇલોરા શું છે? આ ચિત્ર તમને દેખાય છે, આ ચિત્રનું નામ છે પદ્મપાણીનું ચિત્ર. અજંતાની ગુફા નંબર 1 ની અંદર આ ચિત્ર આવેલું છે. કઈ ગુફાની અંદર છે? ગુફા નંબર 1 માં ચિત્ર આવેલું છે. અજંતાની ગુફાની શોધ જ્હોન સ્મિથ નામના એક વ્યક્તિએ કરી હતી. આ ગુફામાં ટોટલ 29 ગુફાઓ છે. ટોટલ કેટલી છે? 29 ગુફાઓ. અને આ તમામે તમામ ગુફાઓ એક જ ધર્મ સાથે જોડાયેલી છે. કયા ધર્મ સાથે? બૌદ્ધ ધર્મ સાથે. કયા ધર્મ સાથે? બૌદ્ધ ધર્મ સાથે. અને આ 29 ગુફાઓમાંથી 25 ગુફાઓ વિહાર છે. 25 ગુફા શું છે? વિહાર. અને 4 ગુફાઓ શું છે? ચૈત્ય છે. વિહાર અને ચૈત્ય શું હોય? તો કે બૌદ્ધ સાધુઓ જે જગ્યાએ રહેતા હતા એને આપણે શું કહી? વિહાર કહી. અને જે જગ્યાએ એ લોકો પૂજા કરતા, પ્રાર્થના કરતા એને શું કહી છીએ આપણે? ચૈત્ય. તો અહીંયા ટોટલ કેટલા વિહાર છે? 25 વિહાર. અહીંયા કેટલા છે? 4. હવે આપણને એમ થાય સાહેબ આ ગુફાઓ પહેલેથી હતી? ના, આ ગુફાઓને બનાવવામાં આવી છે. કૃત્રિમ ગુફાઓ છે. એક જ પથ્થરો કાપીને ગુફાઓ તૈયાર થઈ છે, એટલે માનવકૃત છે. આ કુદરતી ગુફાઓ નથી. એના પછી વાત કરીએ ઇલોરાની ગુફા. ઇલોરામાં ટોટલ 34 ગુફાઓ છે. આંકડા યાદ રાખજો બધા ખાસ, કેમ કે આ યુનેસ્કો વિશ્વ વિરાસત છે, વર્લ્ડ હેરિટેજ છે. યુનેસ્કોની આજે ભારતમાં 40 વર્લ્ડ હેરિટેજ સાઇટો આવેલી છે. કેટલી છે? 40. પેલા સાહેબ યુનેસ્કો એટલે શું એના વિશે બ્રીફ માહિતી આપી દઉં. આપણને યાદ છે કે 2 મોટા વિશ્વયુદ્ધ થયા. 1914 થી 1919 પહેલું વિશ્વયુદ્ધ, 1939 થી 44 સુધી બીજું વિશ્વયુદ્ધ. જ્યારે પહેલું વિશ્વયુદ્ધ દુનિયાએ જોયું તો નક્કી કર્યું કે આવું યુદ્ધ થાય તો મોટા પાયે નુકસાની થશે, ઘણા બધા વ્યક્તિઓ મરી જાય છે, આર્થિક પાયમાલી એટલી થાય છે. તો ભવિષ્યમાં આવા વિશ્વયુદ્ધ ન થાય તો એ વખતે અમેરિકા એક મહાસત્તા હતી, એટલે અમેરિકાના પ્રમુખ હતા વુડરો વિલ્સન. એના પ્રયત્નથી એક સંસ્થા બની જેને લીગ ઓફ નેશન કહેવાય છે. આ લીગ ઓફ નેશન કઈ સાલમાં બની? 1920 ની અંદર બની. આનો હેતુ શું હતો? કે દુનિયામાં અમન રહે, શાંતિ રહે, લોકો ઝઘડે નહીં, મોટા મોટા દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરે. છતાં આપણે જોઈએ કે 1939 ની અંદર ફરી પાછું વિશ્વયુદ્ધ થયું. એના કારણો કંઈક ને કંઈક પહેલા વિશ્વયુદ્ધની થયેલી વર્સેલ્સની સંધિ હતી અને એમાં જર્મની ઉપર લગાવેલા કંઈક આકરા પ્રતિબંધો હતા. અને 1939માં જ્યારે ફરી પાછું વિશ્વએ બીજું યુદ્ધ જોયું તો એના કરતાં પણ ભયાનક હતું, કેમ કે પરમાણુ હથિયારોનો ઉપયોગ થયો આની અંદર. આ સંસ્થાનો હેતુ શું હતો? 1920માં બની હતી લીગ ઓફ નેશન. એનો હેતુ શું હતો?
યુદ્ધ ન થવું જોઈએ, શાંતિ અમન રહેવો જોઈએ ને વિશ્વની અંદર, તો હેતુ તો એનો જળવાયો નહીં. તો આ સંસ્થાનો મતલબ શું? કશો નહીં. ફરી પાછું 1945ની અંદર મહાન દેશો જે મહાસત્તાઓ હતી, બ્રિટન હતી, સાથે અમેરિકા હતી. અમેરિકાના એ વખતે રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટ હતા અને બ્રિટનના ચર્ચિલ હતા. બંને એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર ભેગા થયા અને 37 દેશોના વડાઓ હતા. ત્યારે એક મુસદ્દો તૈયાર થયો જેને એટલાન્ટિક ખતપત્ર કહેવાય છે. વગર જોતા યુદ્ધ નહીં કરવાની ઘણી બધી આની અંદર માહિતીઓ એડ કરવામાં આવી અને આ જ સંસ્થાનું પુનર્ગઠન થયું 1945 એટલે કે 1945ની અંદર, જેને આજે તમે સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહો છો. આ યુએનનું ગઠન ક્યારે થયું? 1945ની અંદર થયું. ભારત આનું સભ્ય છે અત્યારે. આની ઘણી બધી શાખાઓ છે, આની ઘણી બધી શાખાઓ છે યુએનની. તો યુએનની પહેલા આપણે વાત કરી તો યુએનની કેટલી શાખાઓ છે? આ ક્યાં આવેલું છે આનું હેડક્વાર્ટર? ટેટમાં પૂછાણું હતું ને આઈ થિંક આ કે જોડકા સામાજિક વિજ્ઞાનના પેપરમાં હતા કે કોનું હેડક્વાર્ટર ક્યાં છે, કાં જીકેમાં હશે, મને યાદ નથી. આ ક્યાંક મેં હમણાં જોયું હતું. આ યુનાઇટેડ નેશન્સ છે, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ન્યુયોર્ક શહેરની અંદર આવેલું છે. આની કેટલીક સંસ્થાઓ છે ને યાદ રાખી લે ફટાફટ. WTO કરીને એક સંસ્થા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે કે વ્યાપારમાં વૃદ્ધિ થાય, આંતરરાષ્ટ્રીય ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર એના લીધે કામ કરે છે. GI ટેગ તમે નામ સાંભળ્યું હશે, તો એની સાથે એગ્રીમેન્ટ કરેલો છે WTO સાથે ભારતે, જેને ટ્રિપ્સ એગ્રીમેન્ટ કહેવાય છે. એના લીધે ગુજરાત ભારતની જે ખ્યાતનામ વસ્તુઓ છે એનાથી વિશ્વ વાકેફ છે આજે. તો આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીનીવાની અંદર. બીજી એક સંસ્થા છે જેને આપણે શું કહીએ છીએ? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? જીનીવાની અંદર આવેલું છે. હજુ બીજી વાત કરીએ તો એક સંગઠન છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો આનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? જીનીવા. ટૂંકમાં જીનીવામાં કેટલા છે? 3. આગળ વધીએ. એના પછી આપણે આગળ જઈએ તો એક આવેલું છે યુનેસ્કો. આનું આખું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે અને આ જ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે. ટોટલ ભારતમાં આજે કેટલી છે? 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને આનું હેડક્વાર્ટર આવેલું છે ફ્રાન્સના પાટનગર પેરિસની અંદર. એના પછી તમારે પૈસા જોતા હોય વિશ્વને, અમેરિકા જેમ લુખેસ દેશ થઈ જાય તો શું કરે? પૈસા માગવા જાય. કોની પાસે? તો કે આપણી પાસે તો આવે નહીં. તો એ ક્યાં જશે? વર્લ્ડ બેંક પાસે જાય કે અમને પૈસા બાપા થોડાક પૈસા આપો, આમાંથી ઊભા કરો. અથવા તો કોની પાસે જાય? IMF પાસે જાય, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. આ બંનેના હેડક્વાર્ટર અમેરિકામાં છે, વોશિંગ્ટન DC ની અંદર છે. ક્યાં છે? વોશિંગ્ટનની અંદર. એ સિવાય એક સંસ્થા છે જે બાળકોના હેલ્થ માટે કામ કરે છે અને બાળકો સાથે સહકારી પ્રવૃત્તિઓમાં કામ કરે છે, યુનિસેફ. આનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? ન્યુયોર્ક શહેરની અંદર આવેલું છે. તો આ જે અગત્યના છે, હજુ એક હેડક્વાર્ટર છે FAO કહેવાય છે. ને શું કહેવાય છે? FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આ રોમ, ઇટલીની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? રોમની અંદર. ટૂંકમાં આ બધા જ ભેગા થઈને સંયુક્ત રીતે આખા વિશ્વને પકડી રાખે છે. જો બે દેશો વચ્ચે કોઈ વિવાદ થાય, ઘર હોય તો વાસણ ખખડે, આ રિવાજ છે આપણો. તો જ્યાં બે દેશો વચ્ચે કોઈ વિવાદ થાય, વિખવાદ થાય, તો એ ક્યાં જશે? આંતરરાષ્ટ્રીય અદાલતમાં જશે. ક્યાં જશે? આંતરરાષ્ટ્રીય અદાલત. તો આની વડું મથક ક્યાં આવેલું છે? હેગ શહેરની અંદર આવેલું છે, હોલેન્ડ અથવા નેધરલેન્ડ દેશની અંદર. તો આ યુએનની વાત કરી દીધી. હવે વાત કરીએ જ યુએનની એક શાખા છે, એને યુનેસ્કો કહે છે. આ વર્લ્ડ હેરિટેજ જાહેર કરે. આ અજંતા પણ વર્લ્ડ હેરિટેજ છે, ઇલોરા પણ વર્લ્ડ હેરિટેજ છે, ભીમબેટકાની ગુફાઓ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ 40માંથી 3 તો થઈ ગઈ. અહીંયા પદ્મ પાણીનું ચિત્ર જોવા મળે છે ગુફા નંબર 1 ની અંદર, ઇલોરાનું શિવ મંદિર. ઇલોરાની વાત કરું તો ઇલોરામાં ટોટલ કેટલી ગુફા કીધી મેં તમને? 34 કીધી. 34 ગુફાઓ છે. આ ત્રણેય ધર્મ સાથે જોડાયેલી છે, યાદ રાખજો. હિન્દુ, બૌદ્ધ અને જૈન, આ ત્રણેય ધર્મ સાથે જોડાયેલી ગુફા કઈ છે? ઇલોરાની. તો હવે એને વિભાગમાં વહેંચી દઈ. સાહેબ 1 થી 12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની છે. કયા ધર્મની છે? બૌદ્ધ ધર્મની. 13 થી 29 નંબરની ગુફાઓ જે છે એ હિન્દુ ધર્મની છે અને એના પછી 30 થી 34 નંબરની ગુફાઓ જે છે એ જૈન ધર્મની ગુફાઓ છે. આવી રીતે 3 અલગ અલગ ગુફાઓ છે. એમાં આ ગુફાની અંદર 16 નંબરમાં, ગુફા નંબર કેટલામી છે? 16. આ ગુફા નંબર 16માં એક જ પથ્થર કાપીને બનાવેલું કૈલાસ મંદિર આવેલું છે. કયું મંદિર છે? કૈલાસ મંદિર આવેલું છે. શિવ ભગવાનને સમર્પિત છે. રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો. કયા વંશનો રાજા? રાષ્ટ્રકૂટ વંશનો રાજા. એનું નામ હતું કૃષ્ણ પહેલો. કેટલામો હતો આ? કૃષ્ણ પહેલો. એને આ મંદિર બનાવ્યું છે. એક જ પથ્થરમાંથી કાપીને બનેલું શિવ મંદિર તમને ક્યાં જોવા મળે? ઇલોરાની ગુફાની અંદર. સાથે આ જ ગુફાની અંદર તમને કૈલાસ પર્વત ઉપાડતા રાવણનું શિલ્પ પણ જોવા મળે છે.
ક્યાં? ઇલોરાની ગુફાની અંદર. ટૂંકમાં અહીંયા હિન્દુ ધર્મની જેટલી ગુફાઓ છે એ પણ ખાસ અગત્યની ગુફાઓ છે. તો એ વખતની ચિત્રકળા, અહીંયા અજંતાની ચિત્રકળા ખૂબ જાણીતી છે. અજંતામાં ઘણા બધા ચિત્રો આવેલા છે ને બધા જ બૌદ્ધ ધર્મને લગતા છે. ગુપ્ત રાજા જ્યારે કુમારગુપ્ત હતો અને ચંદ્રગુપ્ત દ્વિતીય હતો એ સમયે આ ગુફા ચિત્રો બનેલા છે. ગુફા ચિત્રો બનાવવાની કેટલીક ટેકનિક હોય. એક ટેકનિકને આપણે ફ્રેસ્કો ટેકનિક કહેવાય ને એકને ટેમ્પરા કહેવાય. ફ્રેસ્કો એટલે શું સાહેબ? અહીંયા જે ચિત્રો બનેલા છે ફ્રેસ્કોથી બનેલા છે. ફ્રેસ્કો એટલે જ્યારે દિવાલ ઉપર પ્લાસ્ટર કરવામાં આવે અને સુકાવા નહીં દેવાનું, એના ઉપર સીધું જ પેઇન્ટિંગ તૈયાર થાય અને એના ઉપર આ ચિત્ર તૈયાર થયેલા છે. આ બધા જ બૌદ્ધ ભગવાનને સમર્પિત ચિત્રો છે. તો ખાસ અજંતા એના પેઇન્ટિંગ્સ માટે જાણીતી ગુફાઓ છે. એના પછી તમને અહીંયા મૂર્તિકલાની વાત કરેલી છે. ભારતમાં મૂર્તિ બનાવવાની કેટલીક કળાઓ હતી. સૌથી પહેલા વાત કરો હડપ્પાની સિંધુ ઘાટી સભ્યતા. સિંધુ ઘાટી સભ્યતાના લોકો હતા એ મૂર્તિઓ બનાવતા. એનું મૂર્તિશાસ્ત્ર કેવું હતું? તો એની અંદર એ લોકો અલગ અલગ પ્રકારની મૂર્તિ બનાવતા. ઘણી માટીની મૂર્તિઓ આપણને મળી છે, ઘણી કાંસાની બનેલી મૂર્તિઓ મળી છે, ઘણી પથ્થરની મૂર્તિઓ બનેલી છે. આવી બધી મૂર્તિઓ આપણને મળી આવી છે. કાંસાની મૂર્તિઓ કઈ રીતે બનાવતા? લોસ્ટ વેક્સ ટેકનિકથી બનાવતા. કઈ ટેકનિકથી બનાવતા? લોસ્ટ વેક્સ ટેકનિકથી બનાવતી આ મૂર્તિઓ છે. સાહેબ આ ટેકનિક કેવી હોય? તો લોસ્ટ વેક્સ ટેકનિક એટલે કે એક બીબું હોય, બીબાની અંદર મીણ ભરવામાં આવે. મીણ ભરી લે એટલે શું થાય? મીણ ઠંડુ પડે એટલે બીબાનો ઘાટ પકડી લે. પછી એના ઉપર ચીકણી માટીનું લેયર લગાવે અને પછી એ માટીને સૂકવવામાં આવે. સૂકવે એટલે માટી કડક થઈ જાય અને પછી એને પકવી દેવામાં આવશે. હવે પકવશે એટલે માટી ટેરાકોટા થઈ જશે અને એ ટેરાકોટા બનશે માટી એટલે અંદરનું મીણ ગરમ થયું હશે, શું થઈ ગયું હોય? પીગળી ગયું હોય. એટલે એમાંથી હોલ કરી એ મીણને બહાર કાઢી લેવામાં આવતું. પછી એ મીણનું જે ખાલી જગ્યા પડી છે, ખોખું થઈ ગયું છે મૂર્તિમાં, એમાં પીગળેલું કાંસું ભરતા અને એ કાંસું ઠંડુ થાય એટલે એ માટીના આકારનું બીબું પકડી લે. તો આવી રીતે મૂર્તિઓ બનાવતા. આમાં નર્તકીની મૂર્તિ મળી આવી છે. ક્યાંથી મળી હતી આપણને? મોહેજો-દડો ખાતેથી. કેટલીક ઇમ્પોર્ટન્ટ મૂર્તિઓ જ યાદ રાખો. કાંસાની મૂર્તિ મળી આવી, નર્તકીની. કોની મળી છે? નર્તકીની. ક્યાંથી મળી છે? મોહેજો-દડો. આ મોહેજો-દડો અત્યારે ક્યાં છે સાહેબ? પાકિસ્તાનમાં છે. ક્યાં છે? પાકિસ્તાનની અંદર. હજુ પોઈન્ટ મોટો. આ મોહેજો-દડોની જે પ્રતિમા છે એ કાંસાની બનેલી પ્રતિમા નર્તકીની છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મોહેજો-દડો પાકિસ્તાનમાં છે, છતાં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 1980માં એને યુનેસ્કોએ જાહેર કરેલી છે. માટીની મૂર્તિઓ. માટીની મૂર્તિઓમાં સૌથી એવી કોઈ વ્યવસ્થિત મૂર્તિઓ નથી, ધનધડા વગરની મૂર્તિઓ છે. સૌથી વધારે મૂર્તિઓ મળેલી છે માતૃકાની. શેની મળેલી છે? માતૃકા. હવે માતૃકા એટલે શું? એક દેવીનું નામ છે. કેમ કે સિંધુ ઘાટી સભ્યતા એ માતૃ પ્રધાન સંસ્કૃતિઓ હતી, દેવીઓની પૂજા કરતા. આ મૂર્તિઓમાં કોઈ ઘાટ આકાર કે એવું ફિક્સ દેખાતું નથી, કેમ કે ચીપકો વિધિથી બનાવી છે. આપણા ઘરે બાળકને ઘરે માટીના જે પ્રોજેક્ટ આપે સ્કૂલમાં, એટલે બાળક ઘરે માટીના જે પિંડા લાવી એમાંથી શું કરી કંઈક બનાવશે. બનાવે એટલે આપણે શું કરી? માટીના ટુકડા કરી આમ દબાવીને ચોંટાડીને એ રીતે બનાવી. તો એ મૂર્તિઓ એ રીતે બનેલી છે, એટલે એટલી વ્યવસ્થિત છે નહીં. એના પછી પથ્થરોની વાત કરી. પથ્થરમાંથી બનેલી એક સરસ મજાની મૂર્તિ મળી છે આપણને. પુરોહિતનું ધડ મળ્યું છે. શું મળ્યું છે? પુરોહિતનું ધડ. આ ધડ ક્યાંથી મળ્યું છે આપણને? તો આ પણ આપણને મોહેજો-દડો ખાતેથી મળી આવ્યું છે કે જેને સરસ મજાની એક શાલ ઓઢેલી છે, માથે એક આભૂષણ બાંધેલું છે, ફ્રેન્ચ કટ દાઢી રાખેલી છે. તો એવું એક સરસ મજાનું તમને ધડ મળી આવ્યું. તો એ સિંધુ ઘાટી સભ્યતાની મૂર્તિઓ હતી. ઘણા બધા રમકડા મળી આવ્યા છે. એમાં સૌથી વધારે વાંદરાના રમકડા છે, ખિસકોલીના રમકડા છે. મતલબ કે લોકો બાળકો પ્રત્યે વાત્સલ્ય પ્રેમ પણ ધરાવતા હતા. હવે કલાની વાત કરવી છે. મથુરા કલા અને ગાંધાર કલાની વાત કરી. આ બંને મૂર્તિ બનાવવાની શૈલીઓ છે. એક હજુ કલાની અંદર હું ઉમેરું, આને અમરાવતી શૈલી કહું છું. આને શું કહું છું? અમરાવતી શૈલી. કઈ શૈલી કહીશ? અમરાવતી. તો મૂર્તિ બનાવવાની કળા કેટલી હતી? 3. મથુરા, ગાંધાર અને અમરાવતી. ફરક શું હોય સાહેબ? કશો ફરક નથી. પહેલા વાત કરીએ ગાંધાર કલા શૈલી. આ બાજુનું ચિત્ર તમને દેખાય છે, ગાંધાર કલા શૈલીનું ચિત્ર છે. આ ગાંધાર કલા શૈલીની એક વિશેષતા શું હતી સાહેબ? કે અહીંયા જે મૂર્તિઓ બનાવવામાં આવતી એ સફેદ નીલા રંગના પથ્થરમાંથી બનાવવામાં, નીલા અથવા તો ભૂરા એ રંગના પથ્થર, આસમાની કલરના પથ્થરોમાંથી આ મૂર્તિઓ બનતી. આ મૂર્તિઓની વિશેષતા શું છે? બધી જ મૂર્તિઓ માત્ર ભગવાન બુદ્ધની છે. કોની છે? માત્ર ભગવાન બુદ્ધની જ મૂર્તિઓ છે. જ્યારે ભારતની અંદર ઈસવીસન 1લી સદીમાં જ્યારે કુષાણ રાજા કનિષ્ક ભારતમાં આવ્યો. કોણ આવ્યો? કનિષ્ક. કનિષ્કના સમયમાં આ મૂર્તિકલાનો વિકાસ થયો.
તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો વાંચેલું હશે કે તાલિબાનોએ બામિયાન ખાતે આવેલી બામિયાન બુદ્ધની પ્રતિમાઓ તોડી પાડી. તો આ બામિયાન બુદ્ધ ગાંધાર શૈલીની બનેલી બહુ ફેમસ પ્રતિમાઓ હતી અને એ પણ કનિષ્કના સમયમાં બનેલી હતી. હવે બીજું જુઓ, આ મૂર્તિ જુઓ ને આ મૂર્તિ જુઓ. અહીંયા આભામંડળ કેવું છે? મોટું છે. આ આભામંડળ કેવું છે? નાનું. આને આભામંડળ કહેવાય, ફરતું જે ચકેડું હોય એને. અહીંયા વાળ જુઓ ને અહીંયા વાળ જુઓ. અહીંયા વાળ સાદા છે, અહીંયા વાળ ઘૂંઘરાળા છે. અને આ જ ઘૂંઘરાળા વાળને ડિઝાઇનથી ઓરેલા હોય, એટલે કે એપોલો જે ગ્રીક દેવતાઓ છે, ગ્રીક ભગવાનો છે, એને ઇન્સ્પાયર થઈને આ મૂર્તિઓ તૈયાર થઈ હતી. કયા દેવતાને? ગ્રીક દેવતા એપોલો ઉપરથી આ મૂર્તિઓની ડિઝાઇન તૈયાર થયેલી છે. મોટા ભાગે ભગવાન બુદ્ધ એક જ મુદ્રામાં જોવા મળે છે, અભય મુદ્રાની અંદર. આના કરતાં ભગવાન બુદ્ધનું શરીર અહીંયા થોડું રૂષ્ટપૃષ્ટ દેખાડવામાં આવે. ભગવાન બુદ્ધના જે વસ્ત્રો છે જાડા અને ગળીદાર જોવામાં આવે. ભગવાન બુદ્ધની આંખો ખુલેલી તમને જોવા મળે. આના કરતાં એમનો ચહેરો એટલો બધો પ્રસન્નચિત્ત દેખાતો નથી. હવે અહીંયા જાઓ તમે તો અહીંયા આભામંડળ કેવું છે? આના કરતાં મોટું છે. પથ્થરો કેવા છે? લાલ રંગના પથ્થરોમાંથી બનાવવામાં આવતી લાલ રંગના પથ્થરો ને એમાં વચ્ચે સફેદ સફેદ ટીપકીઓ જોવા મળે. ભગવાન બુદ્ધની આંખો અર્ધનિમીલિત અવસ્થામાં હોય, ધ્યાનસ્થ મુદ્રામાં દર્શાવવામાં આવે. ચહેરો થોડો સ્માઇલી ફેસ દેખાડવામાં આવે. માથા ઉપર કોઈ એવી ડિઝાઇન હોતી નથી, કાં તો મુંડન હોય કાં તો સાદી પરિસ્થિતિમાં ઓળેલા વાળ હોય છે. વસ્ત્ર જુઓ તો આના કરતાં પાતળા વસ્ત્ર છે, એટલે કે થોડા આરપાર જોઈ શકાય એવા વસ્ત્રો હોય છે. અને સાથે વસ્ત્રોની અંદર જે એમનું શરીર છે એ થોડું રૂષ્ટપૃષ્ટ નથી. અહીંયા થોડા તાકાતવર બતાવવામાં આવે, અહીંયા એટલા બધા તાકાતવર બતાવવામાં આવતા નથી. અહીંયા અલગ અલગ મુદ્રાઓ છે, ઘણી બધી મુદ્રાઓમાં ભગવાન બુદ્ધ તમને બેઠેલા જોવા મળશે. તો આ બંને મૂર્તિઓમાં મુખ્ય વાર્તા આ થઈ ગઈ. શક અને કુષાણ રાજાઓ જે હતા બંને આનો વિકાસ કર્યો. શક ક્ષત્રપો નામે રાજાઓ થયા એમને, અને કુષાણ રાજાઓ. મથુરા ક્ષેત્રની અંદર આ મૂર્તિ વિકસિત હતી. આ મૂર્તિઓ ત્રણેય ધર્મ સાથે જોડાયેલી હતી, ખાલી બુદ્ધ નહીં. બુદ્ધ ભગવાનની પણ મૂર્તિઓ મળી છે, કંઈક તમને જૈન ધર્મની પણ મૂર્તિઓ મળી છે, અને કંઈક તમને હિન્દુ ધર્મની પણ મૂર્તિઓ મળેલી છે. ટૂંકમાં ત્રણેય ધર્મને રિપ્રેઝન્ટ કરે છે. એના પછી વાત કરીએ અમરાવતી શૈલી. આ દક્ષિણ ભારતની અંદર આંધ્રપ્રદેશમાં કલાનો વિકાસ સાતવાહન અને ઇક્ષ્વાકુ રાજાઓએ કર્યો. કોને કર્યો? સાતવાહન અને ઇક્ષ્વાકુ રાજાઓએ. અને આ અમરાવતી ઇક્ષ્વાકુઓની રાજધાની રહી છે, એટલા માટે અહીંયા ખૂબ સારો એવો એમને પ્રચાર કર્યો. પણ ફર્ક શું છે સાહેબ? આ મૂર્તિઓ જે છે ને આરસ પહાણમાંથી બનાવવામાં આવતી. શેમાંથી? આરસ પહાણ એટલે સફેદ પથ્થરો જે હતા એમાંથી બનતી. આ મૂર્તિઓ અહીંયા જો ફક્ત ભગવાન બુદ્ધને એકલા બતાવેલા છે. અહીંયા ભગવાન બુદ્ધની કથાઓ હોય, એટલે કે જાતક કથાઓ ઉપર આધારિત આ પ્રતિમા બનાવવામાં આવતી, કે જેમાં અલગ અલગ ભગવાન બુદ્ધની ઉપદેશ કથાઓ હોય, લીલાઓ હોય છે. અહીંયા જે પાત્રો હોય છે એ પાત્રોને ઘરેણાં અને વસ્ત્રો પુષ્કળ પહેરાવવામાં આવતા. મતલબ ઘરેણાં એટલે કે અલંકરણ અને સાથે વેશભૂષાનું ખૂબ જ આની અંદર મહત્વ હતું. તો આના સંરક્ષક રાજાઓ કોણ હતા? ઇક્ષ્વાકુ હતા. દક્ષિણ ભારતની મૂર્તિકલા હતી કે જે અમરાવતી ખાતે ડેવલપ થઈ. તો ટોટલ ભારતમાં કેટલા કલા મૂર્તિઓ હતી? 3. એક હતી મથુરા, એક હતી ગાંધાર અને ત્રીજી હતી અમરાવતી. ફરક ખબર પડી ગઈ કે ત્રણેય શૈલીની મૂર્તિઓમાં ફરક શું હોય છે. તો આ ભેદ તમને યાદ રાખવાનો છે. તમને પૂછાય કે મથુરા શૈલીની મૂર્તિઓ કયા પથ્થરમાંથી બનતી? તો ઠપકારવું નહીં કે નીલા પથ્થરમાંથી બનતી. હવે તો નેગેટિવ માર્કિંગ છે, એટલે ઝારવીને હાલવું જોઈશે. એમાં પહેલાં તો શું બધા મીંડા કરવાના જ હતા, રિવાજ એવો હતો. પણ હવે થોડીક તકલીફ આપણને પડી જશે, અને કટ ઓફમાં ખાસ આપણને તકલીફ ન પડે એટલે ધ્યાન રાખવાનું છે. સ્તૂપ અને વિહાર. વજીસંઘ એક મોટું ગણરાજ્ય હતું, મહાજનપદ હતું એ વખતે, અને એના સમયમાં બહુ બધા સ્તૂપો અને વિહાર બન્યા. સ્તૂપ એટલે શું અને વિહાર એટલે શું? વિહાર મેં તમને કહી દીધું, હવે હું સ્તૂપની વાત કરી દઉં. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી આ જગ્યા છે. સ્તૂપની રચના કેવી હોય? તો સૌ પ્રથમ સ્તૂપ વિશે વાત કરી તો એક આવી મોટી ઊંધો કટોરો રાખેલી હોય એવી રચના હોય, અને અંડ તરીકે ઓળખાય છે. અને શું કહેવાય છે? અંડ. તો આ સ્તૂપનો સૌથી મોટો ભાગ હોય. પૂછાય તમને સ્તૂપના સૌથી મોટા ભાગને શું કહેવાય? અંડ કહેવાય. એના ઉપર એક ચોરસ પેટી રાખેલી હોય, આને હર્મિકા કહેવાય. આને શું કહેવાય? હર્મિકા કહેવાય. આની અંદર ભગવાન બુદ્ધ અથવા એમના કોઈ શિષ્ય છે તો એની સાથે જોડાયેલી કોઈ વસ્તુ હોય, કાં તો એમના વાળ હોય, કાં તો એમના નખ હોય, એમને કોઈ દાંતણ વાપરેલું હોય તે દાંતણ મૂકેલું હોય, આવી બધી પવિત્ર વસ્તુઓ એમાં રાખેલી હશે. એના પછી વચ્ચે એક લાકડી ઊભી કરવામાં આવે. આ લાકડીને યષ્ટિ કહેવાય છે. અને શું કહેવાય છે? યષ્ટિ કહેવાય આ લાકડીને. આ લાકડીનું નામ આપેલું છે યષ્ટિ. અહીંયા 3 ચકેડા હોય. કેટલા ચકેડા હોય? 3. આને છત્રી કહેવાય. આને શું કહેવાય? છત્રી. એ એમનેમ નથી, દરેક વસ્તુનો કાંઈ મતલબ છે.
કે એની અંદર એક સદભાવનાનું પ્રતીક છે. એક સાથે ભગવાન બુદ્ધે એમ કીધું કે દરેક વ્યક્તિ જે છે દરેક જીવ પ્રત્યે ઉદાર રહેવો જોઈએ. સદભાવના, શ્રદ્ધા અને ઉદારતાનું આ પ્રતીક છે. તો શ્રદ્ધા, સન્માન અને ઉદારતા, સોરી કઈ છે? એક છે શ્રદ્ધા, એના પછી સન્માન અને એના પછી ઉદારતા. દરેક પ્રાણી માત્ર, જીવ માત્ર પ્રત્યે ઉદારતા રાખો, દરેક વ્યક્તિનું સન્માન કરો અને ભગવાન બુદ્ધમાં શ્રદ્ધા રાખો. આ 3 બાબતોનું સૂચન કરે છે. એના પછી વાત કરી તો અહીંયા ફરતે એક દિવાલ બનાવવામાં આવતી. આ દિવાલને મેધી તરીકે ઓળખાતું. કયા નામથી ઓળખાતું? મેધી. અને આ દિવાલ અને બીજી જે દિવાલ હોય એના વચ્ચે જે રસ્તો હોય, આ રસ્તોને શું કહેતા? પ્રદક્ષિણા પથ કહેતા. શું કહેતા? પ્રદક્ષિણા પથ. એનથી પછી આખી રચનાને એક દિવાલથી પેક કરી દેવામાં આવે અને એમાં વચ્ચે તોરણ રાખવામાં આવતા, જેને પ્રવેશદ્વાર કહેવાય, જેમાંથી સ્તૂપમાં અંદર જવાતું. આ જે છેલ્લી દિવાલ હોય એને વેદિકા કહેતા. એને શું કહેતા? વેદિકા. તો આવી કઈ સ્તૂપોની રચના એ સમયે આપણને જોવા મળે છે. સૌથી અગત્યના સ્તૂપની વાત કરું તો સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલો છે. સાંચીનો સ્તૂપ આ કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ. કોણે બનાવ્યો છે? સમ્રાટ અશોકે. સમ્રાટ અશોકે ભારતમાં એ વખતે 84,000 જેટલા સ્તૂપોનું નિર્માણ કરાયું બૌદ્ધ ધર્મ માટે થઈને. અને એના બદોલત જ આજે દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશો કેવા છે? બૌદ્ધ ધર્મી છે. આજે વિશ્વમાં સૌથી વધારે પડાતો ધર્મ કયો છે? તો કે બૌદ્ધ ધર્મ છે. અને આ જ રાજાની બદોલત જૈન ધર્મ એટલો આગળ નથી આવતો, બુદ્ધ ધર્મ આવે છે. આપણા પાડોશી દેશો ઉપર નજર કરો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને બાદ કરતા બધા બૌદ્ધ ધર્મી રાષ્ટ્રો છે. એનું કારણ સમ્રાટ અશોક હતો. તો આ સ્તૂપો અત્યારે કેમ સાહેબ નથી દેખાતા? કેમ કે આના પછી જ્યારે શૃંગ વંશનું ભારતમાં શાસન આવ્યું તો પુષ્યમિત્ર શૃંગે આ બધા જ સ્તૂપો તોડી નાખ્યા, કેમ કે કટ્ટર બ્રાહ્મણવાદી રાજા હતો એટલા માટે. તો અહીંયા આપણને આવા સ્તૂપોમાં કેટલાક હજુ પણ જોવા મળે. સારનાથ ઉત્તર પ્રદેશ ખાતે આવેલો સ્તૂપ હોય, સારનાથ ઉત્તર પ્રદેશ ખાતે જ આવેલો ધર્મરાજિકા સ્તૂપ હોય. તમે ગુજરાતમાં રહેતા હોય તો ભિલોડા ખાતે આવેલો દેવની મોરીનો સ્તૂપ હોય. ભલે મેસો ડેમની અંદર ડૂબી ગયો છે પણ ત્યાં પણ એક સ્તૂપ હતો. એ સિવાય બીજા સ્તૂપ તમને એક જોવા મળે, શાહજી કી ડેરી. કયો સ્તૂપ જોવા મળે? શાહજી કી ડેરી. આ સ્તૂપ આવેલો છે પાકિસ્તાન તક્ષશિલા ખાતે. કુષાણ રાજવી કનિષ્કે બનાવ્યો. ભારતમાં જ્યારે બૌદ્ધ ધર્મની વાત આવે તો અશોક પછી કોઈ વ્યક્તિનું નામ લેવાતું હોય તો કુષાણ રાજવી કનિષ્ક હતો. એટલે જ ઇતિહાસની અંદર એને બીજો અશોક કહેવાય છે. અને શું કહેવાય છે? બીજો અશોક. આપણે ગુજરાતનો અશોક કોને કહી છીએ? કુમારપાળને કહી છીએ. બીજો અશોક કોને કહી છીએ? કનિષ્કને કહી છીએ. અને દક્ષિણ ભારતના અશોક તરીકે આપણે અમોઘ વર્ષ નામે એક રાજાને ઓળખી છીએ, જે રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો. આ બધા રાજાઓએ કંઈક ને કંઈક ધર્મ માટે કામ કરેલા છે એટલા માટે આ કનિષ્કે બનાવ્યો. આના પછી કોઈ એવો સ્તૂપ હોય દક્ષિણ ભારતની અંદર જે ઇક્ષ્વાકુ રાજાઓ હતા, એ ઇક્ષ્વાકુ રાજાઓએ નાગાર્જુન કોંડા નામક એક સ્થળે આંધ્રપ્રદેશની અંદર એક સ્તૂપ બનાવ્યો, જેને નાગાર્જુન કોંડાનો સ્તૂપ કહેવાય છે. અમરાવતીનો સ્તૂપ હોય આંધ્રપ્રદેશમાં, એ પણ ઇક્ષ્વાકુ રાજાઓએ બનાવ્યો. તો આવા ઘણા બધા અગત્યના સ્તૂપો આજે જોવા મળે, પણ એમાં સૌથી આપણું ધ્યાન ખેંચતો સ્તૂપ કયો છે? સાંચીનો. કેમ કે આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તમે 200 રૂપિયાની નોટ જુઓ, પાછળ ચિત્ર જુઓ એટલે કયું જોવા મળશે? સાંચીના સ્તૂપનું ચિત્ર છે એની અંદર. આજે ભારત સરકારે નવી નોટો બહાર પાડી છે અને એ નોટો તમે જુઓ તો ડોલર જેવી દેખાય છે આપણને. તો 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 500 રૂપિયાની, 2000 રૂપિયાની, આવી બધી અલગ અલગ નોટો આપણે બહાર પાડી છે. દરેક નોટમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચિત્ર છે. દરેક નોટની અંદર 10 રૂપિયાની નોટમાં જુઓ તો કોણાર્કનું સૂર્ય મંદિર તમને જોવા મળશે, ઓરિસ્સા રાજ્યની અંદર આવેલું છે. 20 રૂપિયાની નોટમાં જુઓ તો ઇલોરાની ગુફાઓ જોવા મળે, મહારાષ્ટ્ર રાજ્યની. 50 રૂપિયાની નોટની અંદર જુઓ તો હમ્પીના સ્મારકો જોવા મળે, વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી, કૃષ્ણદેવરાયના સમયમાં આ સ્મારકોનું નિર્માણ થયેલું. 100 રૂપિયાની નોટમાં ગુજરાતનું ગૌરવ રાણીની વાવ જોવા મળે, પાટણની અંદર આવેલી છે, ઉદયમતીએ બંધાવી. 200 રૂપિયાની નોટમાં સાંચીનો સ્તૂપ આપણે જોયો. 500 રૂપિયાની નોટમાં દિલ્હીનો લાલ કિલ્લો જોવા મળે, જ્યાંથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. અને 2000ની નોટમાં તમને શું જોવા મળે? મંગળયાન જોવા મળે છે. તો દરેક નોટની પાછળ એક એક ચિત્ર છે. તમે ક્યારેક આપણે પૈસા તો ધામધૂમથી વાપરી છે, શાક લેવા બહેનો જાય તોય 50ની નોટ આપે, પણ ખબર ન હોય વાંહે ચિત્ર શેનું છે. અને પરીક્ષામાં ન કરે નાણ ને 200ની નોટનું પૂછાણું હોય, જેબમાં હોય નહીં આપણી, તો તકલીફ પડે આપણને. તો એટલે ખાસ આવા ક્વેશ્ચનો ક્યારેક ટ્રિકી બની જાય છે. આગળ વધીએ. સિક્કાઓની વાત કરી. સિક્કાઓ આપણને ઇતિહાસ જાણવા માટે મદદ કરે. એના નીચે સાલ લખેલી છે. સિક્કાઓ એ વખતની રાજ્ય વ્યવસ્થાને દર્શાવે કે રાજ્ય કેટલું સદ્ધર છે. તાંબાના સિક્કાઓ ખબર પડી જાય રાજ્ય લુખેશ છે. સોનાના સિક્કા હોય તો આપણને ઓલરેડી ખબર પડી જાય રાજ્ય સમૃદ્ધ છે.
તો એ વખતે સૌથી જૂના સિક્કા હતા પંચમાર્કના સિક્કા, જેની અંદર 5 એમ્બોઝ કરેલા નિશાનીઓ ઉપસાવેલી હતી. આ ઇન્ડો ગ્રીક જે બેક્ટ્રાયનો હતા, ગ્રીક રાજાઓ જે ભારતમાં આવ્યા હતા, જેને તમે યવન રાજાઓ કહો છો, એને આ સિક્કાઓ બહાર પાડ્યા. અને ઇતિહાસની અંદર કાસાપર્ણ તરીકે પણ ઓળખાય છે. કયા નામથી? કાસાપર્ણ તરીકે, અથવા તો આને આહત સિક્કા તરીકે પણ ઓળખાય છે. તો સૌથી જૂના સિક્કા કયા છે? આહત, પંચમાર્ક અથવા તો કાસાપર્ણ. ઇન્ડો ગ્રીક રાજા, યવન રાજાઓ જે હતા, સાહેબ એકાદું નામ તો આ નામ તો અમે સાંભળાય નથી અમુક રાજાઓના. મિનાન્ડર નામ સૌથી પ્રચલિત નામ છે. આ યવન રાજા હતો મિનાન્ડર. અને નાગસેનનો સંવાદ, મિલિંદ પન્હો નામનું પુસ્તક, આવું તમે ક્યાંક એસએસ વાળાને ખબર હોય, કદાચ મેથ્સ સાયન્સ વાળાને આ બધું થોડુંક હેડેક લાગે. સાહેબ અમે તો ટેકનિકલ માણસો, સાહેબ અમને તો પ્રયોગ કરતા ફાવે, આ ફાવે નહીં. પણ આને યાદ રાખવું બહુ સહેલું છે. 4-5 હું એસએસનો, હું સાયન્સનો જ માણસ છું, છતાં ગોખી નાખ્યું અમે તો. હા, એટલે ભણતરની કાંઈ જીવનમાં વેલ્યુ છે નહીં. તમે ભણો શું કરો શું, એવું છે ભાઈ અત્યારે તો. મેં એન્જિનિયરિંગ કરીને પછી હું આ ફિલ્ડમાં છું, એટલે ક્યાંય મેળ જ નથી આવતો. એટલે એના જેવું છે. અહીંયા મોટા ભાગના ફેકલ્ટી બધા એન્જિનિયર જ છે. એટલે કહેવાનો મતલબ કે ટેકનિકલી આ બાબત અલગ જ હોય છે આખી. એટલે ખાસ આ વસ્તુને આપણે એવું રાખવાનું નહીં કે અમે સાહેબ એસએસ વાળા, અમને જીકેની અંદર ગણિત વિજ્ઞાનમાં તકલીફ પડે, અને મેથ્સ સાયન્સ વાળું તો પબ્લિક ભાઈ લોટ ઓફ છે આખા ગુજરાતની અંદર અત્યારે. એટલે એમને એમ થાય કે સાહેબ અમને આ બધું આર્ટ્સની મેથડ ફાવે નહીં. પણ આપણે બધું જ ફવાડવું પડશે, તો જ પરીક્ષા એક માર્ક કી કિંમત હોગી એક્ઝામ મેં. તો આગળ વધીએ. શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના છે. ગુપ્ત રાજાઓએ સૌથી શુદ્ધ સોનાના સિક્કા ચલણમાં મૂક્યા, કેમ કે એમની સમૃદ્ધિ હતી. આજે ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે, કેમ કે એના લીધે કહેવાય છે. એના પછી વાત કરી સમુદ્રગુપ્તના સિક્કા. ગુપ્ત રાજવી હતો, એના સિક્કાઓમાં એના વીણા વગાડતો દર્શાવેલો છે, એટલે કે એ વખતે સંગીત પ્રિય રાજા હશે. વાઘના ચિત્ર મૂકેલા છે એની અંદર. ચંદ્રગુપ્ત બીજાના સિક્કામાં ગરુડના ચિત્રો જોવા મળે, કેમ કે આ ભાગવત સંપ્રદાયના અનુયાયી રાજાઓ હતા. આમના સમયથી જ ભારતમાં મંદિરો બનાવવાની કળાની શરૂઆત થઈ. તમે ક્યારે સાંભળ્યું સમ્રાટ અશોકે કે ભગવાન શિવનું દેવાલય બનાવ્યું હોય? નથી સાંભળ્યું, કેમ કે બૌદ્ધ ધર્મી રાજા હતો, કટ્ટર બૌદ્ધવાદી હતો. ત્યારે હિન્દુ ધર્મના મંદિરો બનતા નહોતા. ક્યારે સાંભળ્યું કે હડપ્પામાંથી તમને કોઈ મંદિર મળી આવ્યું હોય, કે મોહેજો-દડોમાંથી મળી આવ્યું હોય, કે લોથલમાંથી મળી આવ્યું, કે ધોળાવીરામાંથી? નથી મળ્યા. કેમ કે ભારતમાં મંદિરોની કળા લાવનાર રાજાઓ કોણ હતા? ગુપ્ત રાજાઓ. કેમ કે પ્યોર હિન્દુવાદી રાજાઓ હતા, અને એમને ભારતમાં મંદિરો બનાવ્યા. અને એના જ સમયની અંદર વિક્રમ સંવત તમે કહો છો, આમ તો એના સમયમાં નો શરૂ થાય, પણ આપણે માનીએ છીએ કે એને કરી છે, કેમ કે જીસીઆરટી કહે છે કાયદેસર વિક્રમ સંવત. કેમ કે આ રાજા બન્યો 4th સદીની અંદર, ઈસવીસન 320 પછી તે રાજા બન્યો, અને વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે ચાલુ થઈ ગયું હતું. તો ક્યાં ભેગું થાય? આ વચ્ચે ગેપ ભાંગવો ક્યાં? રાજા જ ન હોય તો એમને સંવત ચાલુ કરી દે ભૂત થઈને, તો આવું ન બને. પણ આ જીસીઆરટી શું તર્ક લગાવ્યો હોય, વી આર ડોન્ટ નો. પણ હા, હકીકત એવી છે, માલવગણની અંદર એક રાજા હતો જેનું નામ વિક્રમાદિત્ય હતું. એને આ સંવતની શરૂઆત કરી હતી. એટલે યાદ રાખજો, વિક્રમ સંવતનું બીજું નામ માલવગણ સંવત પણ છે ને. એટલે પણ આપણે જીસીઆરટીને ભગવદ્ ગીતા માનીએ છીએ, તો આપણે એવું માનીએ કે વિક્રમ સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાએ કરાવી, અને એને સિંહ વિક્રમના સિક્કાઓ પણ એને બનાવ્યા. તો આવા કેટલાક સિક્કાઓ છે, એના ઉપરથી આપણને ઇતિહાસ જાણી શકાય છે. પછી જો લોથલમાં જાઓ તો તમને મેસોપોટેમિયન મુદ્રાઓ મળેલી છે. આનો મતલબ કે આમથી અહીંયા ઘા કરી છે ને આવી ગઈ હોય? ના, એ વેપાર કરવા આવ્યા હોય, વસ્તુ લેવા આવ્યા હોય, 2-3 સિક્કાઓ પડી ગયા હોય તો અહીંયા રહી ગયા હોય. તો એ મેસોપોટેમિયન મુદ્રાનો મતલબ કે આપણો એ વખતે વેપાર કોની સાથે હતો? મેસોપોટેમિયા સાથે. તમે મહાબલીપુરમ જાઓ તો ચીનના સિક્કા મળ્યા છે, તો ચીન સાથે આપણો વેપાર હતો. તો આવી બધી વસ્તુ આપણને વેપારિક સદ્ધરતા પણ દર્શાવે છે. આગળ વધી, હવે નૃત્યની વાત કરીએ. શેની વાત કરવી છે આપણે? નૃત્ય. ભાઈ રાસ ગરબા આવે એટલે આપણું ગુજરાત કેમનું ભૂલાય હે? તો ગુજરાતના રાસ ગરબા જાણીતા છે. એના પછી કથકલી. કથકલી ક્યાંનું છે? કેરળની અંદર કથકલી નૃત્ય કરવામાં આવે છે. સરસ મજાની સાડીઓ પહેરીને બહેનો નૃત્ય કરે છે. ભરતનાટ્યમ તમિલનાડુનું છે. ક્યાંનું છે? તમિલનાડુનું છે. બિહુ ક્યાંનું છે? અસામનું આ નૃત્ય છે. ઓડિશા ક્યાંનું છે? ઓડિશાનું છે. નામ ઉપરથી સાહેબ ખબર પડે. ઘુમર ક્યાંનું છે? રાજસ્થાન. આ ઘુમરનું બીજું નામ ગણગોર પણ છે. શું કહેવાય છે? ગણગોર પણ કહેવાય છે આને. એના પછી કુચીપુડી ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું નૃત્ય છે. ક્યાંનું છે? આંધ્રપ્રદેશ. કથક ક્યાંનું છે? વાજીદ અલી શાહના નેતૃત્વમાં ઉત્તર ભારતમાં ડેવલપ થયો, પણ આપણે ઉત્તર પ્રદેશ કહીએ છીએ આને. ભાંગડા ક્યાંનું છે? પંજાબનું છે. રાસ ગરબા આપણા ગુજરાતના છે. ભાઈઓ જે ભાંગડા કરે ને ભાંગડા કહેવાય, બહેનો ભાંગડા કરે ને ગીધા કહેવાય. એને શું કહેવાય? ગીધા. તો એ પણ ક્યાં આવશે? પંજાબની અંદર આવશે ગીધા.
એના પછી 1992ની અંદર મહિલા આયોગની રચના કરવામાં આવી. શા માટે? તો કે મહિલાઓના ઉત્કર્ષ માટે. ભાઈ ભાજપ સરકાર કે ભારત સરકાર અત્યારે એક બાબત ઉપર ફોકસ કરી રહ્યું છે, નારી સશક્તિકરણ. તો એને અંતર્ગત એક આયોગ બનાવેલું એ વખતે, તો એનું નામ છે 1992માં મહિલા આયોગ. આનો હેતુ અત્યારે આપણે શું છે તો મુખ્ય કે મહિલાઓ નારીઓના ઉત્થાન માટે કાર્ય કરતી આ સંસ્થા છે. ભારતમાં બે પ્રકારના નૃત્ય થાય, એક લોક નૃત્ય હોય અને એક શાસ્ત્રીય નૃત્ય હોય. શાસ્ત્રીય નૃત્ય તમે ઘણા બધા જોવો છો અને લોક નૃત્ય પણ એનાથી પણ બહુ બધા જોવો છો. આપણા ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય કયું છે? ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય. આપણે તો ગુજરાતી છીએ ને, તો આપણને ગુજરાતની માહિતી તો હોવી જ જોઈએ કમસે કમ. છે ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય? નથી, કેમ કે ગુજરાતમાં કોઈ જાતનું શાસ્ત્રીય નૃત્ય નથી સાહેબ. ગરબા એ આપણું લોક નૃત્ય છે. ગુજરાતમાં ઘણા બધા લોક નૃત્ય થાય છે. ધમાલ થાય છે, હલેસા રાસ થાય છે, પઢાર રાસ થાય છે, મંજીરા નૃત્ય કરીએ છીએ, ટીપણી નૃત્ય કરીએ છીએ, મેર રાસ કરીએ, આપણા બધા લોક નૃત્ય છે. હવે વાત કરીએ શાસ્ત્રીય નૃત્ય કેટલા છે, તો અહીંયા તમને લખેલા છે. એક છે કથકલી. એક કયું છે? કથકલી. આ શાસ્ત્રીય નૃત્ય છે. ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય છે. ઓડિસી શાસ્ત્રીય નૃત્ય છે. એના પછી અહીંયા કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય છે. કથક શાસ્ત્રીય નૃત્ય છે. આ 5 થઈ ગયા સાહેબ. મણિપુરી શાસ્ત્રીય નૃત્ય છે. કયું છે? મણિપુરી શાસ્ત્રીય નૃત્ય છે. 6 સાહેબ. સત્રિયા શાસ્ત્રીય નૃત્ય છે. કયું છે? શાસ્ત્રીય નૃત્ય છે. ઘણી જગ્યાએ 6. કયું? 6. આને પણ શાસ્ત્રીય નૃત્ય ગણે છે, પણ આને આપણે ગણતા નથી. તો આ બધા શાસ્ત્રીય નૃત્ય છે કે જે હજુ એક સાહેબ 8 નૃત્ય છે. કેટલા શાસ્ત્રીય નૃત્ય? 8. 8મા નંબરનું કહી દઉં, મોહિની અટ્ટમ. કયું? મોહિની અટ્ટમ. આ કેરળ રાજ્યનું નૃત્ય છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ને અમૃત લેવા માટે દાનવો અને દેવો વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને દાનવો અમૃત લઈને વહી ગયા, એટલે દેવો ક્યાં ગયા? વિષ્ણુ ભગવાન કૂચ કરીએ ભાઈ સાહેબ, કૂચ કરીએ. તો ભગવાને શેનું રૂપ લીધું? મોહિનીનું રૂપ લીધું અને એ રૂપ લઈને ભસ્માસુરનો વધ કરેલો. તો એની કહાની આની અંદર દર્શાવવામાં આવે છે. મોહિની અટ્ટમ છે. તો આ બધા પરંપરાગત નૃત્ય છે. લોક નૃત્ય 6 લોક નૃત્ય છે. 3 પ્રકારના 6 થાય: સરાઈકેલા, પુરાઈકેલા અને સાથે મયુરભંજ 6. આ અલગ અલગ રાજ્યોમાં લોક નૃત્ય પણ છે. કેટલાક પ્રમુખ લોક નૃત્યને આગળ જોશું. તો શાસ્ત્રીય નૃત્ય કેટલા છે? 8. કેટલા છે? 8. યાદ રાખજો. પેલું કથકલી કયા રાજ્યનું હતું? ભરતનાટ્યમ તમિલનાડુ. પછી બિહુ અસામ, ઓડિસી ઓડિશા, ઘુમર રાજસ્થાન. બીજું નામ શું હતું? ગણગોર. એના પછી કુચીપુડી આંધ્રપ્રદેશ, કથક ઉત્તર પ્રદેશ, ભાંગડા પંજાબ. બહેનો ભાંગડા કરે ને શું કહેવાય? ગીધા. અને રાસ ગરબા આપણા ગુજરાતના. મોહિની અટ્ટમ ક્યાંનું છે? કેરળનું. મણિપુરીનું મણિપુર. એના પછી યાદ રાખો આપણે સત્રિયા. સત્રિયા ક્યાંનું છે? અસામનું લોક નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય છે. આટલા નૃત્ય તમારે યાદ રાખવાના છે. હજુ ઘણા બધા આગળ જોશું. એના પછી આગળ વધ્યા. જે પ્રતિમા દેખાય છે આ શ્રવણ બેલગોડા ખાતે આવેલી ભરતેશ્વર બાહુબલીની પ્રતિમા છે. આ કોણ હતા? તો જે જૈન લોકો છે એમને ખબર હોય કે એમના પહેલા તીર્થંકર જે ઋષભનાથ હતા, આદિનાથ હતા, એમના પુત્રનું નામ છે આ ગંગવંશના રાજા ચામુંડદેવે 10મી સદીની અંદર આ પ્રતિમા બનાવી. દર 12 વર્ષે એનો અભિષેક કરવામાં આવે છે. એના માટે આ મૂર્તિ જાણીતી છે. તો શ્રવણ બેલગોડા કર્ણાટક ખાતે આવેલી આ ગૌતમેશ્વર બાહુબલીની પ્રતિમા છે અને તે કોને બનાવી હતી? ગંગવંશના રાજા ચામુંડરાયે બનાવી છે 10મી સદીની અંદર. આજે એજ્યુકેશનની જ્યારે વાત આવે, આપણે જ્યારે શિક્ષણ ફિલોસોફીની અંદર ભણતા હોય તો વિદ્યાપીઠો તો આપણને ખબર હોવી જોઈએ. મહત્વની વિદ્યાપીઠો અહીંયા આપેલી છે. તક્ષશિલા હાલ ક્યાં છે? પાકિસ્તાનની અંદર આવેલી છે. હાલ કઈ જગ્યાએ છે? પાકિસ્તાનની અંદર. વાયકા પ્રમાણે બૌદ્ધ સાધુઓએ આ બનાવેલી. ઘણા બધા મહાન વ્યક્તિઓ અહીંયા ભણેલા છે. એમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શિક્ષણ પણ તક્ષશિલા ખાતે થયેલું. નાલંદા ઓક્સફોર્ડ ઓફ મહાયાન બુદ્ધા કહેવાતું એક સમયે. શું કહેવાતું? ઓક્સફોર્ડ ઓફ મહાયાન બુદ્ધા તરીકે આને ઓળખાતું. મતલબ કે મહાયાન ધર્મના શિક્ષણ માટેની આ ઓક્સફોર્ડ હતી. એ વખતે વિદેશમાંથી લોકો અહીંયા ભણવા આવતા હતા. આજે વિશ્વવિદ્યાલયની અંદર જ્યારે વાત આવે તો નાલંદા વિશ્વવિદ્યાલય વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ પણ યુનેસ્કોની યાદીમાં છે. બનાવી છે કોને સાહેબ? કુમારગુપ્ત જ્યારે રાજા હતો ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન, એના નાલંદા વિદ્યાપીઠનું સંગઠન આ આખું ઊભું કરેલું એ વખતે. આની અંદર જે કહેવાય કે જે પુસ્તકાલય હતું એને આપણે શું કહેતા હતા? ધર્મગંજ નામે ઓળખતા હતા.
આના નિભાવ માટે હર્ષવર્ધને ઘણા બધા ગામો આપેલા કે જેમાંથી કરની આવક થતી એ નાલંદા વિશ્વવિદ્યાલયના નિભાવ માટે વપરાતી. મોટા મોટા આચાર્ય હતા, સ્થૂલીભદ્ર, નાગાર્જુન, કે જેને પારામાંનો ઉપયોગ કરી એની ભસ્મ બનાવી, દવાઓ બનાવી, રસ રત્નાકર, રસમંજરી જેવા ગ્રંથો લખ્યા. એ મહાન આચાર્યો બધા જ નાલંદા વિદ્યાપીઠમાં હતા. આ બિહારની અંદર છે. આ ગુફાની જ્યારે વાત આવે તો આ ગુફાની શોધ, નાલંદા વિદ્યાપીઠની શોધ કરનાર વ્યક્તિ હતો એલેક્ઝાન્ડર કનિંઘમ. કોને આ ગુફા વિદ્યાલય શોધી છે? એલેક્ઝાન્ડર કનિંઘમે શોધી. એવું કહેવાય છે કે આ વિદ્યાપીઠ મુસ્લિમ રાજાઓએ તોડી પાડી અને તોડનાર રાજા હતો કુતબુદ્દીન ઐબક અને એ ઐબકનો સેનાપતિ હતો બખ્તિયાર ખિલજી અને એ બખ્તિયાર ખિલજીએ નાલંદા વિશ્વવિદ્યાલય તોડી નાખેલી. અત્યારે એના અવશેષો છે. એ વખતે મહાયાન સંપ્રદાય, બૌદ્ધ ધર્મની બે શાખાઓ હોય, હિનયાન અને મહાયાન. ફેર શું હોય? હિનયાનની અંદર માત્ર ભગવાન બુદ્ધના ગ્રંથોનું મહત્વ હોય, એમના માત્ર પ્રતીક સ્વરૂપે એમને પૂજવામાં આવે, એમની મૂર્તિઓ મૂકવામાં આવે નહીં. જ્યારે મહાયાનમાં મૂર્તિ પૂજા હોય, ભગવાન બુદ્ધની અન્ય કથાઓ, જાતક કથાઓ, ત્રિપિટકો, બધા જ ગ્રંથોની વેલ્યુ છે. જ્યારે હિનયાનમાં માત્ર ત્રિપિટકોને માને છે. તો એક બ્રોડ વિચારધારા હતી મહાયાન. તો એ મહાયાન સંપ્રદાયનું શિક્ષણ આપતી સંસ્થા હતી નાલંદા. આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ગુજરાત ભાવનગર જિલ્લાની અંદર આવેલું વલ્લભી વિદ્યાપીઠ. આ વલ્લભી વિદ્યાપીઠ છે એ બૌદ્ધ ધર્મના હિનયાન શિક્ષણ માટે જાણીતું હતું. કયા? એક તો જૈન ધર્મનું તો શિક્ષણ અપાતું, સાથે બૌદ્ધ ધર્મની કઈ શાખાનું શિક્ષણ અપાતું? હિનયાન. અહીંયા બે મોટા આચાર્ય હતા, સ્થિરમતી અને ગુણમતી નામે આચાર્ય. તમારે અહીંયા એડમિશન લેવું છે તો એડમિશન લેવા માટે પ્રવેશ પરીક્ષા આપવી પડતી એ વખતે. અને જો તમે સારો સ્કોર કરો છો તમારા ભણતર દરમિયાન તો તમારા નામ આ વિદ્યાપીઠના ડેલા ઉપર લખવામાં આવતા. એટલી મહાન વિદ્યાપીઠ હતી. મૈત્રક વંશનો રાજા હતો ધરસેન પ્રથમ, એને આ વિદ્યાલય બનાવેલી. કોને બનાવી? ધરસેન પહેલાએ બનાવી છે. એના પછી વાત કરી ઓદનપુરી અને વિક્રમશિલા. આમ તો આ બંને વિદ્યાપીઠો પેલા બંગાળની અંદર હતી. હાલ આપણે આને બિહાર ભાગલપુર જિલ્લામાં મૂકી છે, પણ પરીક્ષામાં હજુ બંગાળ સાચું આપે છે. તો આપણે જવાબ શું લખશું? હજુ પણ બંગાળ જ લખશું. આ 3 માળના ભવ્ય પુસ્તકાલયો હતા. વિક્રમશિલાની આપણે વાત કરીએ. જ્યારે બંગાળની વાત આવે તો બંગાળમાં પાલ વંશના રાજાઓનું શાસન હતું. આ પાલ જે છે એ બૌદ્ધ ધર્મીઓ રાજા હતા અને એની અંદર એક રાજા થયો જેનું નામ હતું ધર્મપાલ. અને આ ધર્મપાલ નામના રાજાએ આ વિદ્યાપીઠનું નિર્માણ કરાવેલું વિક્રમશિલા. તો એ વખતે શિક્ષણની અંદર ભારતનું કાઠું કાઢેલું હતું. વિદેશમાંથી અહીંયા લોકો ભણવા આવતા હતા. આગળ વધી મંદિરો બનાવવાની કળાની વાત કરી. મંદિરો બનાવવા માટેની 3 શૈલીઓ છે, નાગર, દ્રવિડ અને બેસર. કઈ શૈલીઓ છે? એક હોય નાગર, એક હોય દ્રવિડ અને એક હોય બેસર શૈલી. અહીંયા તમને જે ચિત્ર દેખાય છે નાગર શૈલીનું ચિત્ર છે. તમે અહીંયા કોઈ પણ મંદિરે જાઓ તો તમને એ મંદિરનું ચિત્ર જોવા મળે. મંદિરને જોવો એટલે ખબર પડે કે આ નાગર શૈલીનું છે. નાગર શૈલીના મંદિરો ક્યાં જોવા મળે? ઉત્તર ભારતની અંદર, એટલે કે હિમાલયથી શરૂ કરો, વિંધ્ય પર્વતમાળા વચ્ચેનો જે વિસ્તાર છે તે તમને જે મંદિરો જોવા મળે એને શું કહેવાય? નાગર શૈલી. પણ આ નાગર શૈલીના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય. ગુજરાતમાં આવો તો આને ચૌલુક્ય શૈલી કહેવાય, ઓડિશામાં જાઓ તો કલિંગ શૈલી કહેવાય, મધ્યપ્રદેશમાં જાઓ તો આને ખજુરાહો શૈલી કહેવાય છે. હવે આપણે વાત કરીએ તો આપણે નાગર શૈલીના મંદિરો, કોઈ પણ હિન્દુ મંદિરની અંદર આપણે જઈ છીએ તો સરસ મજાના એક ઓટલા ઉપર આખું મંદિર બનેલું હોય. એ ઓટલાને ચબૂતરો કહેવાય. પહેલું અંગ મંદિરમાં શું જોવા મળે? ચબૂતરો. એ ચબૂતરા ઉપર ચડો પગથિયા એટલે પેલો તમને એક મંડપ જોવા મળે. એને અર્ધ મંડપ, મુખ મંડપ અથવા તો રંગ મંડપ અથવા તો નૃત્ય મંડપ કહેવાય. એના પછી અંદર જાઓ એટલે મોટો મંડપ આવે જ્યાં આપણે ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરી, હે બાપા આ વખતે ટાટ પાસ કરાવી દે મને. તો એ મંડપ છે. મંડપની સામે એક્ઝેક્ટ નજર કરો તો ભગવાનની મૂર્તિ રાખેલી હોય જ્યાં ગર્ભગૃહ કહેવાય એને. અને તમે જે મંડપમાં ઊભા છો, ધારો કે કોઈ શિવાલયમાં જાઓ છો તો ત્યાં નંદીની પ્રતિમા હોય તો એને વાહન કહેવાય. એ ગર્ભગૃહનું શિખર સૌથી ઊંચું હોય અને આપણે વિમાન શિખર કહેવાય. અને એ શિખરની ઉપર એક નાનો ગોળાકાર રચના હોય જેને આમલક કહેવાય. અને આમલકની ઉપર કળશ રાખેલો હોય ને ત્યાં ધજા ફરકતી હોય. આવી હિન્દુ ધર્મના મંદિરોની રચના હોય. એટલે તમને તરત ખબર પડે કે આ હિન્દુ ધર્મનું મંદિર છે. એમાં પ્રદક્ષિણા પથ હોય, તમે પ્રદક્ષિણા પથ કરો. આપણા પુરાણો ગ્રંથોની અંદર એવું કહેવું છે કે એક પગ માંડો એટલે એક અશ્વમેઘ યજ્ઞ કરો એટલું પુણ્ય મળે છે. તો આ પ્રદક્ષિણા પથ તમને જોવા મળે નાગર શૈલીના મંદિરોની અંદર. તો આ નાગર શૈલીની રચના મેં તમને કીધી. આગળ વધી આ મંદિર રચના તમને દેખાય છે દ્રવિડ શૈલીના મંદિરોની દેખાય છે. ઉત્તર ભારતમાં ગુપ્ત રાજાઓએ મંદિર બનાવ્યા તો દક્ષિણ ભારતમાં પલ્લવ રાજાઓએ મંદિર બનાવ્યા. આ પલ્લવ કોણ હતા સાહેબ? પલ્લવોની રાજધાની હતી તમિલનાડુની અંદર આવેલું કાંચીપુરમ. કયું હતું? કાંચીપુરમ. આ પલ્લવોની રાજધાની છે.
પલ્લવોએ દક્ષિણ ભારતમાં મંદિરો બનાવવાની શરૂઆત કરી મહાબલીપુરમના રથ મંદિરોથી. ક્યાંથી કરી? રથ મંદિરો. આ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પલ્લવ રાજાઓએ બનાવ્યા. આ મંદિરો દ્રવિડ શૈલીના હતા, પણ પૂર્વ દ્રવિડ શૈલી. સંપૂર્ણ રીતે દ્રવિડ શૈલીનો વિકાસ કોણે કર્યો? ચોલ રાજાઓએ કર્યો. ધ ગ્રેટ એમ્પાયર ઓફ ચોલા કહેવાય છે. અત્યારે એક પિક્ચર આવ્યું ને PS2, તો એ ચોલાસ જે હતા એ ચોલાએ આ દ્રવિડ શૈલીનો વિકાસ કર્યો. આજે દક્ષિણ ભારતમાં બહુ બધા મંદિરો તમને જોવા મળે. એમાં દ્રવિડ શૈલીના મંદિરો મોટા ભાગે તમિલનાડુ રાજ્યમાં છે. કયા રાજ્યમાં છે? તમિલનાડુમાં. આમ તો વિસ્તારની વાત કરી તો વિંધ્ય પર્વતમાળાથી કાવેરી નદીના મુખ પ્રદેશ સુધીના મંદિરો બધા કેવા છે? તો કે દ્રવિડ શૈલીના મંદિરો છે. મંદિરોની વિશેષતા શું હોય સાહેબ? નાગર શૈલીમાં આપણે જોયું ચબૂતરા ઉપર મંદિરો બનાવ્યા છે. અહીંયા ચબૂતરો હોતો નથી, સીધા જ નીચે જમીન ઉપર મંદિરો બનાવવામાં આવે. મંદિરની ફરતે ચોરસ મોટું પ્રાંગણ હોય, એને દિવાલોથી ઘેરવામાં આવે અને વચ્ચે મોટા ભાગે 4 થી 5 મંદિરો બનાવવામાં આવે. એટલે આ પંચાયત શૈલીના મંદિરો કહેવાય. જ્યાં 4+1 મંદિર હોય એને કેવું કહેવાય? પંચાયતન શૈલીનું મંદિર કહેવાય. મંદિરમાં જ્યારે તમે એન્ટર થાવ તો ઊંચા ઊંચા પ્રવેશ દ્વાર હોય, જેને ગોપુરમ કહેવાય. સૌથી ઊંચું ગોપુરમ મીનાક્ષી મંદિર મદુરાઈનું છે. અને મીનાક્ષી એટલે પાર્વતીજીનું નામ છે, જેની આંખો માછલી જેવી છે ને મીનાક્ષી કહેવાય. તો એ મીનાક્ષી અમ્માને સમર્પિત એ મંદિર છે, જે મદુરાઈ ખાતે છે. મોટા ભાગના શિવાલયો હતા. એટલે જ્યારે મંદિર પરિસરની અંદર જાઓ તો ફરજિયાત તમને કોઈ કુંડ, તળાવ કે સરોવર જોવા મળશે. દ્રવિડ શૈલીના મંદિરોમાં નંદીની ઊંચી ઊંચી પ્રતિમાઓ હોય. આજે ભારતની સૌથી ઊંચી નંદીની પ્રતિમા લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશ ખાતે તમને જોવા મળે છે. એન્ટર થાવ તો આવા લાંબા લાંબા મંડપ તમને જોવા મળશે અને એ લાંબા મંડપમાં અઢળક કોતરણીઓ તમને જોવા મળશે. અને એના પછી અંદર જાઓ તો આ શિખર તમે જુઓ છો તો શિખરનો આકાર આવો પિરામિડ હોય છે. કેવો હોય છે? પિરામિડ આકારના શિખર તમને જોવા મળે છે. જ્યારે આપણા નાગર શૈલીના મંદિરો હોય એમાં આવા તમને શંકુ આકારના શિખરો જોવા મળશે. એના પછી આપણે આ ઉપર જોઈએ તો અહીંયા જે રચના હોય છે ને સ્તુપિકા કહેવાય. નાગર શૈલીમાં શું કહેતા આપણે? આમલક કહેતા. અહીંયા સ્તુપિકા કહીને એના ઉપર તમને શું જોવા મળે? કળશ જોવા મળે. તો આ પ્રકારના મંદિરો હોય એને દ્રવિડ શૈલીના મંદિર કહેવાય. સાહેબ ઉદાહરણો આપી દો. બૃહદેશ્વર મંદિર તાંજોર, આ કેવું છે? દ્રવિડ શૈલીનું મંદિર કહેવાય. એના સિવાય બેસર શૈલીની હવે વાત કરીએ તો બેસર શૈલીના મંદિરો કર્ણાટક રાજ્યમાં જોવા મળે. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં. નાગર અને દ્રવિડ બંને ભેગી કરીને એક શૈલીનો જન્મ થયો અને એને શું કહેવાય છે? બેસર શૈલી. બેસર શૈલી એટલે કે તમે કર્ણાટકમાં જાઓ તો કર્ણાટકમાં એ વખતે ચાલુક્ય રાજાઓનું શાસન હતું અને એ ચાલુક્ય રાજાઓ જે હતા એમને આ શૈલીના જન્મદાતા મનાય છે. એમની રાજધાની બાદામી હતી. પહેલા એહોલ હતી, પછી ક્યાં લઈ જાય છે? બાદામી. એમને આ બેસર શૈલીના મંદિરો બનાવ્યા. એના ઉદાહરણ યાદ રાખી લ્યો. હેલબીડુનું હોયસલેશ્વર મંદિર હોય, ચન્નકેશવ મંદિર હોય, ડોડા બસપ્પા મંદિર હોય. આ બધા જ બેસર શૈલીના બનેલા ઉત્કૃષ્ટ મંદિરો માનવામાં આવે છે. તો મંદિરો બનાવવાની આ 3 શૈલીઓની વાત કરી આપણે. મુઘલ વાસ્તુકળાની વાત કરી. ભારતની અંદર જ્યારે વાસ્તુકળાની વાત આવે ત્યારે મુસ્લિમ રાજાઓને કેમ ભૂલાય? ઐતિહાસિક દ્રષ્ટિએ ભલે એટલો સારો સમાનો નહોતો, પણ બાંધકામ ક્ષેત્રીય એક સુવર્ણ યુગ માનવામાં આવે છે મુઘલ સામ્રાજ્યને. વાત કરીએ સૌ પ્રથમ હુમાયુનો મકબરો. બાબર પછી 1530ની અંદર જ્યારે હુમાયુ રાજગાદી ઉપર બેઠો, દિલ્હીની અંદર એક શોખીન રાજા હતો. 7 દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો બોસ અને એક દિવસ લાઇબ્રેરી વાંચવા જતો. એ લાઇબ્રેરીનું નામ હતું શેરે મંડલ ગ્રંથાલય. કયું હતું? શેરે મંડલ ગ્રંથાલય. આ શેરે મંડલ નામની લાઇબ્રેરીએ જતો. ધ્યાન પગથિયા ચડવામાં નહીં હોય, બીજે ક્યાંક હશે. પગથિયું ભૂલાઈ ગયું, પડી ગયો ને મરી ગયો. એટલે મરી ગયો, કમોતે મર્યો. એટલે રાજા કમોતે મર્યો. તેના પત્નીએ વિચાર્યું કુછ કિયા જાય મેરે પતિ કે પીછે. તો એના પત્નીનું નામ હતું હમીદા બાનો બેગમ. શું હતું? હમીદા બાનો બેગમ. અને આ હમીદા બાનો બેગમ અથવા તો હાજી બેગમે હુમાયુનો મકબરો બનાવ્યો. કઈ જગ્યાએ? દિલ્હી ખાતે. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે આવેલો છે. આની બાંધકામ કરનાર વ્યક્તિનું નામ હતું મિર્ઝા ગિયાસ બેગ. ઈરાની શૈલીની અંદર બનેલો છે. લાલ પથ્થર અને સાથે આ સફેદ આરસ પહાડનો ક્યાંક ક્યાંક ઉપયોગ જોવા મળે. મુસ્લિમ સ્થાપત્યની વિશેષતા શું હતી? તમને ગુંબજો જોવા મળતા. ગુંબજોથી શું ફાયદો થયો ભારતીય સ્થાપત્યની અંદર? કે જે મંદિરોમાં સ્તંભો રાખવાની જરૂર પડતી અને હટાવી દેવામાં આવ્યા ને એના બદલે ગુંબજો આવી ગયા, જેથી આર્કિટેક્ચરને મજબૂતાઈ મળતી. અને સાથે મહેરાબ જોવા મળતા. મહેરાબ એટલે ઘોડાની નાળ જેવા આકારના પ્રવેશ દ્વારો, જેને આપણે શું કહીએ છીએ? મહેરાબ કહીએ છીએ. આ બંને ઇસ્લામિક વાસ્તુકળાની દેન છે. આગ્રાનો કિલ્લો, આ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આગ્રાનો કિલ્લો બનાવ્યો અકબરે. કોને બનાવ્યો? અકબરે આ કિલ્લો બનાવ્યો છે. કેમ કે મુઘલોની આ બીજી રાજધાની હતી. જહાંગીરેનો અડધો સમય આગ્રાની અંદર કાઢ્યો છે.
આગ્રાની વાત કરી તો પહેલા આગ્રા શહેરની વાત કરી દઉં. આગ્રા શહેર જે છે આ કોને બનાવ્યું હતું? સિકંદર લોદીએ બનાવ્યું હતું. કોને બનાવ્યું હતું? સિકંદર લોદી. અને આ જ લોદી વંશનો છેલ્લો રાજા હતો ઇબ્રાહિમ લોદીને, એને જ હરાવીને મુઘલ સત્તાની શરૂઆત થઈ 1526 ની અંદર. પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું. અહીંયા યાદ રાખશું, સિકંદર લોદીએ યમુના નદીના કાંઠે એક સરસ મજાનું નગર બનાવ્યું. ત્યારે આનું નામ શું હતું? બાદલગઢ તરીકે ઓળખાતું હતું. કયા નામથી ઓળખાતું? બાદલગઢ. એના પછી અકબર જ્યારે રાજા થયો, અકબરે આ કિલ્લો બનાવ્યો, સંપૂર્ણ રીતે લાલ પથ્થરનો બનેલો છે. શેનો બનેલો છે? લાલ પથ્થરનો. અકબરને રાજપૂત રાજાઓ સાથે ખૂબ સારા સંબંધો હતા. એના દરબારની અંદર અને એના લશ્કરમાં ઘણા બધા રાજપૂત વ્યક્તિઓ કામ કરતા. એમાં બે મહાન નાયકોની વાત છે, રાજપૂત નાયક જયમલ અને ફતા. એ જયમલ અને ફતાની પ્રતિમા આ આગ્રાના પ્રવેશ દ્વાર ઉપર અકબરે મૂકેલી છે. તમે ક્યાંક એવું વાંચેલું હશે કે જહાંગીર ન્યાયપ્રિય રાજા છે, સોનાની સાંકળ રાખતો એના દરબારની અંદર, અને એ સોનાની સાંકળ આગ્રાના કિલ્લામાં હતી, જેને અદલે જંજીર તરીકે ઓળખાતું હતું. કયા નામથી ઓળખાતી? એને અદલે જંજીર કહેતા હતા. અને ઈ સાંકળ શું કામ રાખતા? શોભાની નહોતી એ સાંકળ, કે જ્યારે કોઈ વ્યક્તિને, કોઈ આમ આદમી છે કે જેને ન્યાય મળવામાં વિલંબ થાય, ન્યાય મળતો નથી, તો એ દરબારની અંદર જઈને સાંકળને એટલી વાર ખટખટાવતો કે એનો અવાજ જહાંગીર સુધી ના પહોંચે ત્યાં સુધી એને ખખડાવવામાં આવતી. એટલે આને ન્યાયની સાંકળ કહેવાતી ને એટલે જહાંગીરને ન્યાયપ્રિય શાસક કહેવાય છે. એના જ સમયમાં 1608 ની અંદર હેક્ટર નામના એક જહાજમાં બેઠી કોણ આવ્યું હતું? હોકિંગ્સ આવ્યો હતો ને, અને એને વેપાર કરવાનો પરવાનો આપ્યો નહીં. પછી સર ટોમસ રોને 1613માં વેપારનો પરવાનો આપ્યો અને ભારતની અંદર અંગ્રેજ શાસનના પાયાની શરૂઆત થઈ હતી. આવી કંઈક આપણી પાસે માહિતી છે. આગળ વધી ફતેપુર સિકરી. અકબરે આ કિલ્લાનું નિર્માણ કરાયું. આખું શહેર છે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. અકબરના ગુરુ હતા શેખ સલીમ ચિશ્તી. ચિશ્તી પરંપરાઓની જ્યારે આપણે વાત કરશું, જ્યારે પરંપરાઓ આવે તો મુસ્લિમ સમુદાયની અંદર સૂફીવાદની 4 પરંપરાઓ હતી: નક્શબંધી, કાદરી, સુહરાવર્દી અને ચિશ્તી. અને સૌથી મોટો વ્યાપ હતો ચિશ્તી પરંપરાનો. તમે બે મોટા સંતના નામ સાંભળેલા છે, શેખ મોઇનુદ્દીન ચિશ્તી, જેની દરગાહ અજમેર શરીફની અંદર છે, અને એક બીજા વ્યક્તિ હતા શેખ સલીમ ચિશ્તી. એના ગુરુને એટલો બધો પ્રેમ કરતો અકબર કે અકબરે એના દીકરાનું નામ પણ સલીમ રાખ્યું હતું, પણ આપણે એને જહાંગીર કહેતા હતા. તો એ સલીમ ઉપરથી આ નગર આખું વસાયું ફતેપુર સિકરી. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ પણ ઈસવીસન 1573 ની અંદર અકબરે ગુજરાત વિજયની યાદમાં અહીંયા ભવ્ય બુલંદ દરવાજાનું નિર્માણ કરાયું. કયો દરવાજો બનાવ્યો? બુલંદ દરવાજો. તો બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? ફતેપુર સિકરી ખાતે આવેલો છે. આજ ફતેપુર સિકરીમાં ખાલી બુલંદ દરવાજો ને ઘણા બધા સ્થાપત્યો છે. એના પત્ની જોધાબાઈનો મહેલ છે, જહાંગીરનો મહેલ છે. અકબરને એક હાથી પ્રિય હતો જેનું નામ હરણ હતું. એ હરણના મૃત્યુ પછી એને એક સ્મારક બનાવ્યું જેને હરણ મિનાર કહેવાય છે. શેખ સલીમ ચિશ્તીની દરગાહ છે. દીવાને આમ એટલે કે જ્યારે કોઈ રાજા, મુઘલ રાજાને કોઈ સામાન્ય વ્યક્તિને મળવું છે ત્યારે દીવાની આમની અંદર મળતા. દીવાને ખાસ એટલે કે એના મંત્રીમંડળ હતું, એની સાથે ચર્ચાઓ કરવા દીવાને ખાસ હતું. ઇબાદત ખાના હતું. ઇબાદત ખાના એટલે શું થાય? હા, આપણે આવું જ લખી દઈએ પરીક્ષામાં. ઇબાદત ખાના એ શું હતું? તો આપણે લખીએ પ્રાર્થના ખંડ, અને 0.25 અને એક બીજો એટલે 1.25 જાય આપણો. આ પૂછાયેલા પ્રશ્નો હતા. જીપીએસસી આવું જ પૂછતું પહેલા. ઇબાદત ખાના એટલે અકબર કેવો રાજા હતો? અકબર ધર્મનિરપેક્ષ રાજા હતો. તમામ ધર્મ પ્રત્યે એને સહાનુભૂતિ હતી. એટલે અલગ અલગ ધર્મના વડાઓને મળતો અને એ વડાઓ સાથે ધાર્મિક બાબતોની ચર્ચા કરતો, જેને ઇબાદત ખાના કહેવાતું. એટલે યાદ રાખજો, એ ફતેપુર સિકરી ખાતે આવેલું છે. શેરશાહ સૂરીભાઈ. હવે એક ઇતિહાસમાં ટર્ન આવ્યો. 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. એ પહેલાની ઘટના છે. કન્નૌજના યુદ્ધની અંદર હુમાયુ હારી ગયો, અને આ હુમાયુને હરાવનાર બિહારનો એક રાજા સાસારામનો શાસક હતો શેરશાહ સૂરી. 5 વર્ષ શાસન કર્યું, પણ ડંકો વગાડી દીધો ભારતની અંદર. આજે આપણું નાણું, ચલણી નાણું રૂપિયો કોને આપ્યું? શેરશાહ સૂરીએ આપ્યું છે આપણને. ચંદ્રગુપ્ત મૌર્ય ઇતિહાસની અંદર સૌથી જૂની સડક બનાવી હતી, ગ્રાન્ડ ટ્રંક રોડ. એનું સમારકામ કોને કરાયું હતું? આ શેરશાહ સૂરીએ કરાયું. એનું નામ સડકે આઝમ રાખવામાં આવ્યું. પછી ડેલહાઉસીયાનું નામ શું કરી દીધું? ગ્રાન્ડ ટ્રંક રોડ કરી દીધું. તો એ શેરશાહ સૂરીનો મકબરો આવેલો છે બિહાર સાસારામ ખાતે. પોતે જ મર્યા પહેલા એને નિર્માણ કરાયું હતું. હું મરી જાઉં તો મને અહીંયા દફનાવી દેજો. આગળ વધી બીજા સ્થાપત્યની અંદર તાજમહેલ. ભાઈ, પ્રેમનું પ્રતીક છે આ તાજમહેલ. આપણને ખબર છે આ શેનું પ્રતીક છે? પ્રેમનું પ્રતીક છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.
એવું આપણે લખેલું છે અહીંયા. તો આ તાજમહેલ એક પ્રેમનું પ્રતીક છે. શાહજહાં એના પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવેલો છે. કોની યાદમાં? શાહજહાંએ એના પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો. મુમતાઝ એટલે કોણ? તો અર્જુમંદ બાનો બેગમ હતા. કોણ હતા? અર્જુમંદ બાનો બેગમ. અને આ જ જગ્યાએ શાહજહાંને પણ દફનાવવામાં આવ્યો છે. યમુના નદીના કાંઠે આવેલી આ ઇમારત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 1983 ની અંદર આને યુનેસ્કોએ જાહેર કરેલ. ભારતમાં જાહેર થયેલી પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. યાદ રાખજો. ઉસ્તાદ અહેમદ લાહોરી અને ઉસ્તાદ ઈસા ખાન એ બે વ્યક્તિએ ભેગા મળીને આ ઇમારત બનાવી છે. તો તાજમહેલ આગ્રા યમુના નદીના કાંઠે આવેલી એક અતિ ભવ્ય ઇમારત. દિલ્હીનો લાલ કિલ્લો હમણાં જ વાત કરી, 500 રૂપિયાની નોટમાં છે. આ કિલ્લો પણ શાહજહાંએ બનાવ્યો છે. પણ આની અંદર આવેલી એક મોટી મસ્જિદ છે એ ઔરંગઝેબે બનાવી છે. અહીંથી જ આપણા વડાપ્રધાન ધ્વજવંદન કરાવતા હોય છે. મયુરાસન આ પણ શાહજહાંએ બનાવ્યું, દિલ્હીના લાલ કિલ્લાની અંદર હતી. આ મયુરાસનની વિશેષતા શું હતી સાહેબ? આ અતિ ભવ્ય આસન હતું, સોના ચાંદી ઝવેરાતથી બનાવવામાં આવેલું. અલાઉદ્દીન ખલજીનું જ્યારે ભારતમાં શાસન હતું ત્યારે એને દક્ષિણ ભારત જીતી લીધું ને ગોલકોંડાની ખાણમાં એનો એક સેનાપતિ હતો મલેક કાફુર, એને કોહિનૂર મળેલો. અને આ જ કોહિનૂરને મયુરાસનમાં ટકાયો હતો. કોને? તો કે શાહજહાંએ. 1739ની સાલ આવે છે. મોહમ્મદ શાહ રંગીલા શાસક હોય છે મુઘલ વંશનો, ને એ વખતે ઈરાનના નાદિર શાહનું આક્રમણ થયું અને આ મયુરાસન જ પોતાની ભેગો લઈ ગયો ને કોહિનૂરે લઈ ગયો એ ભાઈ અહીંથી. ફરી પાછા આપણને જ્યારે શીખ સામ્રાજ્યની વાત આવે, શીખ સામ્રાજ્યમાં એક મહાન રાજા હતા, એનું નામ હતું રણજીતસિંહ. અંગ્રેજોને કોઈથી બીક નહોતી લાગતી સિવાય કે રણજીતસિંહથી. અને એ રણજીતસિંહે ફરી પાછો કોહિનૂર ભારત લઈ આવ્યા નાદિર શાહને હરાવીને. પણ પછી ડેલહાઉસી પાસે ગયો. પછી કોની પાસે ગયો? ડેલહાઉસી. ડેલહાઉસીએ કોને ગિફ્ટમાં આપ્યો? તો કે બ્રિટનના જે રાણી હતા, ક્રાઉન પ્રિન્સેસ હતા, એને ભેટમાં આપ્યો. અને અત્યારે બ્રિટનના રાણીના તાજની અંદર છે આ કોહિનૂર. પણ કોહિનૂર હતો કોની પાસે? સૌ પહેલા ખિલજી પાસે હતો. અલાઉદ્દીન ખિલજીની માલિકીનો હતો, પણ આ ફરતો રહ્યો. સુવર્ણ મંદિરની વાત કરી. સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? પંજાબની અંદર આવેલું છે, અમૃતસરની અંદર આવેલું છે, જેનું નામ હતું હરિમંદિર સાહિબ. આ શીખ ગુરુદ્વારા છે, યાદ રાખીશું. સુવર્ણ મંદિર. મધ્યયુગીન સ્થાપત્યની વાત કરી. મધ્યકાલીન ભારતની વાત ચાલે છે. મુઘલ પણ મધ્યકાલીન ભારતનો હિસ્સો છે અને આ પણ મધ્યકાલીન ભારતની વાત ચાલે છે. લિંગરાજ મંદિર ભુવનેશ્વરની અંદર આવેલું આ સૌથી મોટું મંદિર છે. ક્યાં આવેલું છે? ભુવનેશ્વર. જુનિયર ક્લાર્કમાં તમને આ સ્ટેટમેન્ટો બધા જોવા મળ્યા છે ક્લાર્કની અંદર, અને અહીંયા પણ જોવા મળશે. ટાટમાં જીકેના પ્રશ્નો આવશે ને જો કલ્ચરમાંથી, તો આની બહાર તો એ લગભગ નહીં પૂછવા દે એને. લિંગરાજ મંદિરની વાત કરી તો ઓડિશા ભુવનેશ્વરની અંદર આવેલું છે. ભુવનેશ્વરનું સૌથી મોટું મંદિર છે. જજાતિ કેસરી નામના એક ગંગવંશના રાજાએ બંધાવ્યું હતું. કોને બનાવ્યું હતું? જજાતિ કેસરી નામના રાજાએ. આપણા સૌરાષ્ટ્રની અંદર આવેલું ગોપનું મંદિર, જામનગરના હોય અને ખબર હોય, જામનગરની અંદર આવેલા જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામ ખાતે વર્તુ નદીના કાંઠે આવેલું ભગવાન સૂર્યને સમર્પિત આ મંદિર છે. ગુજરાતની અંદર જૂના મંદિરોમાં જ્યારે સૂર્ય ભગવાનની વાત આવે તો ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર છે આ ગોપનું મંદિર. ખજુરાહોના મંદિરો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ ચંદેલ રાજાઓએ બનાવ્યા છે. કોને બનાવ્યા છે? ચંદેલ શાસકોએ આ મંદિરો બનાવ્યા છે. મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલા છે. અહીંયા ઘણા બધા મંદિરો છે. હિન્દુ ધર્મના પણ મંદિરો છે અને સાથે જૈન ધર્મના પણ મંદિરો છે. ખજુરાહોની જ્યારે વાત આવે તો ખજુરાહો શેના માટે જાણીતું છે? તો ત્યાં મંદિરોની અંદર રહેલી તેની કામસૂત્રની પ્રતિમાઓ માટે જાણીતું છે. આપણને ઘણી વખત એવા વિચાર આવે કે સાહેબ મંદિરોમાં આવી પ્રતિમા મૂકવા કઈ વિરોધ નહીં થયો? એ વખતની વિચારધારા કંઈક અલગ હતી. એ વખતનો સમાજ મોડર્ન હતો, એટલા માટે આવા વિરોધ બહુ થતા ન હતા. પણ એના ઘણા બધા કારણો હતા. એ કારણો અત્યારે આપણી પાસે એટલો ટાઈમ નથી એટલે ચર્ચા નથી કરતા. પણ આજે ગુજરાતમાં પણ તમને મંદિરોમાં જાઓ તો આવા બીભત્સ ચિત્રો જોવા મળે. ક્યાં? તો કે દાહોદની અંદર આવેલું બાવકા શિવ મંદિર, કે ત્યાં તમે એક ચક્કર મારશો ને તોય તમને જોવા મળશે. તો ત્યાં પણ તમને કામસૂત્રના શિલ્પો છે, એટલે બાવકાને ગુજરાતનું ખજુરાહો કહેવાય છે. આજે છત્તીસગઢના બીરપુર મુકામે જાઓ તો ત્યાં પણ તમને આ ચિત્રો જોવા મળે. તો ત્યાં ભોરમદેવનું મંદિર છે, તો એને છત્તીસગઢનું ખજુરાહો કહેવાય છે. કોણાર્કના સૂર્ય મંદિરમાં પણ આવા ચિત્ર છે, તો એને કોણાર્કનું ખજુરાહો, ઓડિશાનું ખજુરાહો કહેવાય છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં જાઓ તો પણ તમને આવા ચિત્રો જોવા મળે છે. તો આ બધા બીભત્સ ચિત્રો જે છે કામસૂત્રના વાત્સાયન દ્વારા લખાયેલું છે, એમાંથી લેવામાં આવતા હતા. તો ચંદેલ રાજાઓ છે. જૈન મંદિરો પણ છે. સૌથી મોટું મંદિર કંદારિયા મહાદેવનું મંદિર છે. લક્ષ્મણ મંદિરની અંદર તમને કામસૂત્રના શિલ્પો જોવા મળે છે. કુતુબ મિનાર આ પણ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. જ્યારે કુતુબુદ્દીન ઐબક ભારતનો પ્રથમ મુસ્લિમ રાજા બને છે,
એ ગુલામ વંશ હતો, મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો, અહીંયા રહી ગયો, માતા પિતાનું નામ નથી ખબર, વંશની નામ નથી ખબર, તો એને પોતાનું વંશનું નામ જ શું રાખી દીધું? ગુલામ વંશ. કોને બનાવ્યો છે? કુતબુદ્દીન ઐબકે આ બનાવ્યો છે. એના ગુરુ હતા બખ્તિયાર કાકી. કોની યાદમાં બનાવ્યો? બખ્તિયાર કાકીની યાદમાં બનાવ્યો છે. અને એક એનો જમાઈ હતો ઇલ્તુત્મિશ, અને ઇલ્તુત્મિશે આ ઇમારતને પૂરી કરાવી. 5 મજલાની ઇમારત, ભારતનો સૌથી ઊંચો મિનારો છે, દિલ્હી ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે. એના પછી વાત કરી અલાઈ દરવાજો અને સાથે સીરીનો કિલ્લો. આ બંને દિલ્હી ખાતે આવેલા છે. અલાઈ દરવાજો કુતુબ મિનાર પરિસરની અંદર જ છે. આ અલાઉદ્દીન ખલજીએ બનાવેલી બંને બાબતો છે. કોને બનાવી છે? અલાઉદ્દીન ખલજીએ. આગળ વધીએ છે. ભદ્રનો કિલ્લો આપણા ગુજરાતની અંદર આવેલો છે. કઈ જગ્યાએ? અમદાવાદની અંદર. આપણે ખરીદી કરવા જઈએ છીએ ભદ્ર બજારની અંદર, તો એ અમદાવાદની અંદર આવેલો ભદ્રનો કિલ્લો કોને બનાવ્યો? અહમદ શાહ પેલાએ. જામા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે, અહમદ શાહ પેલાએ બનાવી. દિલ્હીની જામા મસ્જિદ આખા ભારતની સૌથી મોટી છે, એ શાહજહાએ બનાવી છે. એના પછી સોના મસ્જિદ બંગાળની અંદર આવેલી છે. કીર્તિ સ્તંભ, જેને આપણે વિજય સ્તંભ પણ કહીએ છીએ, કુંભલગઢની અંદર આવેલો છે. રાણા કુંભાએ જ્યારે માળવા અને ગુજરાત જીતી લીધું એના વિજયની યાદમાં ₹9 લાખના ખર્ચે આ કીર્તિ સ્તંભ ઊભો કરાયો ચિત્તોડગઢના કિલ્લાની અંદર. અને આ જે રાજસ્થાન પોલીસનું એમ્બલમ લાગે ને એની અંદર આ ચિત્ર છે. તો કીર્તિ સ્તંભ, કોણાર્કનું સૂર્ય મંદિર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ ક્યાં આવેલું છે? ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. કોણે બનાવ્યું? ગંગ વંશનો રાજા હતો. કયા વંશનો? ગંગ વંશનો. નામ શું હતું સાહેબ? નરસિંહ વર્મન પ્રથમ. કોણ હતો? નરસિંહ વર્મન. આ નરસિંહ દેવ કયો કે નરસિંહ વર્મન કયો, બધું એક જ છે, પણ પેલો હતો નરસિંહ. કેટલામો હતો? પેલો. એ કોણાર્કનું સૂર્ય મંદિર એને બનાવ્યું. આ કોણાર્કના સૂર્ય મંદિર એક કહેવાય ને કે ખગોળશાસ્ત્રને અનુરૂપ છે. આની અંદર તમે જુઓ તો વેસુ નામના ખગોળશાસ્ત્રની ટેકનિક જોવા મળે. આની અંદર ટોટલ 12 જોડી પૈડા છે. 12 મહિનાને રિપ્રેઝન્ટ કરે છે એક વર્ષની અંદર. દરેક પૈડામાં 8 ચક્ર છે. કેટલા છે? 8 ખાંચા પાડેલા છે આવી રીતે. તો દિવસના 8 પ્રહર હોય અને દરેક પ્રહરનો સમયગાળો 3 હોય, તો 8 તરી 24 કલાકને રિપ્રેઝન્ટ કરે છે. આ મંદિર જે છે 7 ઘોડાઓ દ્વારા ખેંચાતા રથ મંદિર આકારનું છે. એ 7 ઘોડાઓ એક અઠવાડિયાના 7 દિવસને રિપ્રેઝન્ટ કરે છે. આ મંદિરની જ્યારે વાત આવે તો આ મંદિર જે છે એ કાળા પથ્થરોથી બનેલું છે, એટલા માટે આને કાળા પેગોડા અથવા તો બ્લેક પેગોડા, અને સાથે આને કોણાર્કનું ખજુરાહો પણ કહેવાય છે. તો એ સૂર્ય મંદિર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેટલા રૂપિયાની નોટમાં આપણે જોયું હતું? હમણાં જ જોયું હતું, ભૂલાઈ ગયું? 10 રૂપિયાની નોટમાં. કર્ણાટકની અંદર આવેલ હોયસલેશ્વર મંદિર બેસર શૈલીમાં બનેલા છે. મંદિર કયા રાજ્યમાં છે? જોડકામાં ક્યાંક પૂછાય તો યાદ રાખજો. એના પછી આગળ વધુ ગુજરાતની અંદર આવેલું સોમૈયા દાદાનું મંદિર. ભાઈ સોમૈયા દાદાનું મંદિર યાદ આવે એટલે ભારતમાં ટોટલ 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી એક જ્યોતિર્લિંગ છે. ફટાફટ 12 જ્યોતિર્લિંગ કહી દઉં છું, યાદ રાખ લેજો. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, એક સોમૈયા દાદા અને બીજું છે આપણું નાગેશ્વર. આપણી પાડોશી રાજ્યની અંદર જે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન અને સાથે ઓમકારેશ્વર. એના પછી મહારાષ્ટ્રમાં જાઓ તો ત્રંબકેશ્વર આવશે, ભીમાશંકર આવશે અને સાથે ગ્રીષ્ણેશ્વર આવશે. એના પછી ઉપર આપણે નીચે જતા જઈએ, તમિલનાડુની અંદર રામેશ્વર છે, આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન છે, ઉત્તરાખંડની અંદર આપણે જઈએ તો કેદારનાથ જોવા મળે. પછી તમે આવો ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ તમને જોવા મળશે. હજુ એક રહી જાય છે. ક્યાં રહી ગયું? કયું? વૈદ્યનાથ રહી ગયું, ઝારખંડની અંદર. તો આ 12 જ્યોતિર્લિંગ છે. આ 12 ને આપણે યાદ રાખશું. કોઈ જોડકામાં પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. તો સોમનાથ મંદિર ઘણી વખત લૂંટાયું. હાલનું મંદિર 7મા નંબરનું છે. સરદાર પટેલનું વિઝન હતું. પ્રભાશંકર સોમપુરાએ બનાવ્યું છે. કોણે બનાવ્યું છે? પ્રભાશંકર સોમપુરા દ્વારા આની ડિઝાઇન તૈયાર થઈ છે. એવું કહેવાય છે છેલ્લા 800 વર્ષની અંદર બનેલું આ ગુજરાતનું શ્રેષ્ઠ મંદિર મનાય છે. અને આને ચૌલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. કઈ શૈલીમાં? ચૌલુક્ય શૈલીની અંદર. પરીક્ષામાં નાગર હોય તોય લખવાનું નહીં. જવાબ શું લખવાનો? ચૌલુક્ય શૈલી. પીઆઈમાં જૂના પેપરમાં પૂછાયો હતો ને ચૌલુક્ય સાચું આપેલું છે એટલા માટે. એના પછી આ મંદિરની વાત કરીએ તો આ મંદિર ઘણી બધી વખત તૂટ્યું. જ્યારે મોહમ્મદ ગજનવીએ 1026ની અંદર આ મંદિર લૂંટ્યું ત્યારે શાસન કોનું હતું? ભીમ પહેલાનું હતું, સોલંકી રાજા. એને સૌ પ્રથમ આ પથ્થરનું બનાવ્યું. ત્યારે આ મંદિર લાકડાનું બનેલું હતું. સુખડનું. યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ ભગવાને એ મંદિર એ વખતે બનાવેલું. તો સોમૈયા દાદાનું મંદિર વેરાવળ સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. મંદિરની અંદર જે પ્રવેશ દ્વાર છે ને દિગ્વિજય દ્વાર કહેવાય છે. મંદિરના ટ્રસ્ટનો વહીવટ કોણ કરે છે? સોમનાથ મંદિર ટ્રસ્ટ. એના પ્રમુખ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ છે. સાથે આ મંદિરના ઇતિહાસ તો બહુ બધો છે, પણ બધો અત્યારે કહેવા જઈએ તો ટાઈમ લાગે. મંદિરના પ્રાંગણમાં હમીરજી ગોહિલનું બાવલું છે અને સાથે વેગડા ભીલની દેરીઓ છે.
મોઢેરા સૂર્ય મંદિર અત્યારે યુનેસ્કોએ એક અસ્થાયી યાદી બહાર પાડી છે, એમાં આને સામેલ કરવામાં આવ્યું છે મોઢેરા સૂર્ય મંદિરને. બેચરાજી તાલુકાની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ કોણે બનાવ્યું? ભીમદેવ પહેલાએ બનાવ્યું છે. સોલંકી વંશના રાજા હતા. 11મી સદીમાં બનાવવામાં આવ્યું છે. ભારતના પ્રમુખ 3 સૂર્ય મંદિરની વાત આવે ત્યારે મોઢેરાનું નામ ભૂલાય નહીં. 3 સૂર્ય મંદિરને યાદ રાખો. પેલું આવે જમ્મુ કાશ્મીર માર્તંડ સૂર્ય મંદિર, કરકોટા વંશના રાજા લલિતાદિત્ય મુક્તાપિંડે બનાવ્યું. એના પછી આપણે એક જોયું કોણાર્કનું સૂર્ય મંદિર, અને ત્રીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર. આ સૂર્ય મંદિરની સામે 108 દેરીઓ ધરાવતો એક રામકુંડ છે અને સૂર્યકુંડ છે. 1992થી ગુજરાત સરકારની અંદર જ્યારે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા ત્યારથી શાસ્ત્રીય ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવી છે આપણે. શાસ્ત્રીય નૃત્યનો મહોત્સવ છે ઉત્તરાર્ધ મહોત્સવ જેને કહેવાય છે. અહીંયા એક ધર્મેશ્વરી વાવ આવેલી છે, નંદા પ્રકારની વાવ છે, મોઢેરા સૂર્ય મંદિર. પ્રાચીન સમયની અંદર આના અલગ અલગ નામ હતા. ત્યારે ભગવત ગામ પણ કહેવાતું, લોકો ધર્મારણ્ય ક્ષેત્ર પણ કહેતા, અને ઘણા લોકો આને સીતાની ચોરી પણ કહેતા હતા. તો એ પુષ્પાવતી નદીના કાંઠે છે. કઈ નદીના કાંઠે છે આ? પુષ્પાવતી. આના બહુ બધા વ્લોગ્સમાં આપણી યુટ્યુબ ચેનલમાં છે, વેબ સંકુલમાં મેં જ બધા શૂટ કરેલા છે. આ મોઢેરાના અડાલજને ક્યારેક સમય મળે, પરીક્ષા પતે એટલે નવરા ટાઈમપાસ કરવા જોજો એને. ઉપરકોટનો કિલ્લો. ઉપરકોટનો કિલ્લો રાખેંગાર. આમ તો જૂના ઇતિહાસથી જ્યારે આને ખંખોરી ત્યારે એવું કહેવાય છે આ જેઠવા ચુડાસમા વંશનો સ્થાપક રાજા જ્યારે ગ્રહ રીપુ હતો તેને આ કિલ્લાનું બાંધકામ કરાયું. આ ઉપરકોટના કિલ્લામાં તમને જોવા મળે અડીકડી વાવ અને નવઘણ કૂવો, જે ન જોવે જીવતો મુઓ. આ અડીકડી વાવ જે છે, અડીકડી નામની દાસીઓ હતી રાખેંગારના સમયની અંદર બનેલી. તો આ ખાસ રાખેંગારે બનાવેલો ઉપરકોટનો કિલ્લો, કેમ કે જીસીઆરટી રાખેંગાર કે છે તો આપણે માન્ય રાખીએ. રાણીની વાવ પાટણની અંદર આવેલી છે. સોલંકી સમયની અંદર ભીમદેવ પહેલા જે હતા એના પત્નીનું નામ હતું ઉદયમતી. આ ઉદયમતીએ 7 મજલાની આ વાવ બનાવી. જયા પ્રકારની વાવ છે. કયા પ્રકારની છે? જયા પ્રકારની. વાવ 4 પ્રકારની હોય, નંદા, ભદ્રા, જયા અને વિજયા. જેમાં એક પ્રવેશ દ્વાર હોય, નંદા કહેવાય 2 હોય, ને ભદ્રા કહેવાય 3 હોય, ને જયા કહેવાય 4 હોય, ને વિજયા કહેવાય. જ્યારે તમને કોઈ વાવનો પ્રકાર પૂછાય ખબર પડતી નથી, ઠપકારો નંદા. શું લખી દેવાનું જવાબ? નંદા. 99% સાચો જવાબ પડી જશે. એના પછી આગળ વધી રુદ્ર મહાલય. એક વિવાદિત જગ્યા છે, અત્યારે આપણને જવા નથી દેતા. સિદ્ધપુરની અંદર આવેલું છે, પાટણ જિલ્લાની અંદર. રુદ્ર મહાલયની વાત કરી તો મૂળરાજ સોલંકીએ બનાવવાની શરૂઆત કરી. 7 માળની ભવ્ય ઇમારત હતી, પરંતુ અલાઉદ્દીન ખિલજીએ જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કર્યું, કરણદેવ વાઘેલાના સમયમાં ઇમારતને તોડી પાડી. હાલ તમને માત્ર 2 મજલા જોવા મળે છે. 11 રુદ્રદેવ કુલિકાઓની પ્રતિમા સિદ્ધરાજ જયસિંહે પૂરો કરાયો હતો. કોને બનાવ્યો? સિદ્ધરાજ જયસિંહે પૂરો કરાયો. તો રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો યાદ રાખીશું તમને, સિદ્ધપુર ખાતે. મલાવ તળાવ, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. ક્યાં આવેલું છે? ધોળકાની અંદર. મિનળ દેવીએ તળાવ બનાવ્યું છે. કોને બનાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવીએ. મુનસર તળાવ વિરમ ગામની અંદર છે. કઈ જગ્યાએ? વિરમ ગામ. આ પણ કોને બનાવ્યું? મિનળ દેવીએ બનાવ્યું છે. અર્ધ સહસ્ત્ર લિંગ તળાવ કહેવાય છે. અને કેવું તળાવ કહેવાય છે? અર્ધ સહસ્ત્ર લિંગ તળાવ કહેવાય છે. સહસ્ત્રલિંગ તળાવ જ આવી ગયું. હવે પછી પાટણમાં રાણીની વાવની બાજુમાં જ આવેલું છે. પ્રાચીન સમયમાં જ્યારે સોલંકી વંશનો રાજા દુર્લભરાજ હતો ત્યારે એને આ મંદિર બનાવ્યું, દુર્લભ સરોવર, આ તળાવ બનાવ્યું. સમય જતાં સિદ્ધરાજ જયસિંહે તળાવનું નવીનીકરણ કરાવ્યું અને તળાવની ફરતે 1008 શિવાલયો બનાવ્યા. એટલા માટે સહસ્ત્રલિંગ તળાવ કહેવાતું. આ તળાવની મધ્ય સરસ મજાનું વિદ્યાવાસીનું દેવીનું મંદિર હતું. આનો પણ મેં એક વ્લોગ બનાવેલો છે. એવું કહેવાય છે રાત્રે જ્યારે આરતી થતી ત્યારે 1008 મંદિરમાં એક સાથે આરતી થતી અને સરસ્વતી નદીનું પાણી આ સહસ્ત્રલિંગ તળાવની અંદર આવતું હતું. અત્યારે તળાવની હાલત ખૂબ દયનીય છે. કોલેજિયન યુવાનો આનો ભરપૂર ઉપયોગ કરે છે. અત્યારે આગળ વધીએ. કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ. કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ તમને વડનગર, આપણા મોદી સાહેબના જે જન્મ સ્થળ છે ત્યાં જોવા મળશે. વડનગર ખાતે આવેલું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ. સાથે અહીંયા તમને તાનારીરીની સમાધિ જોવા મળશે. આજે ગુજરાતમાં 13 તોરણો વધ્યા છે. કેટલા વધ્યા છે? 13. એમાંનું એક છે. 13 તોરણો ક્યાં ક્યાં છે તમને કહી દઉં ખાલી. એક તમને ક્યાં જોવા મળશે તો કે વડનગર ખાતે જોવા મળે, મોઢેરા ખાતે જોવા મળે, પીલુદ્રા ખાતે જોવા મળે, વાલમ ખાતે જોવા મળે. એના પછી સૌરાષ્ટ્રમાં બાલેજ ખાતે જોવા મળે, કપડવંજ ખાતે જોવા મળે, રુદ્ર મહાલય ખાતે જોવા મળે, અસોડા ખાતે જોવા મળે. આ બધા જ સોલંકી કાલીન તોરણો છે. માત્ર 13 તોરણો અત્યારે ગુજરાતમાં રહ્યા છે. ચાંપાનેર ગુજરાતની પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મોસ્ટ આઈએમપી 2004માં જાહેર કરવામાં આવેલી. ચાંપાનેરની વાત કરી તો પહેલા ચૌહાણ વંશના શાસક જયસિંહ ચૌહાણ પતઈ રાવણનું શાસન હતું. ઈસવીસન 1484માં મોહમ્મદ બેગડાએ જીતી લીધું.
મોહમ્મદ બેગડા એનું મૂળ નામ હતું ફતેહ ખાન. 2 ગઢ જીતા, જુનાગઢ અને પાવાગઢ, એટલે એને શું કહેવાતો? બેગડો કહેવાતો. એટલે એને જીતી લીધું ચાંપાનેર. એ ચાંપાનેરને બીજું મક્કા બનાવવા માંગતો, એટલે ઘણી બધી મસ્જિદો બનાવી. જામી મસ્જિદ, કેવડી મસ્જિદ, ખજૂરી મસ્જિદ, ઘણા બધા દરવાજા, ટોટલ 9 દરવાજા બનાવી એના ફરતે એ કિલ્લો બનાવ્યો. સાથે ત્યાં એક ટંકશાળ બનાવી, એ સિક્કા બનાવતો અને સિક્કાની પાછળ લખેલું હતું ચાંપાનેર ઉર્ફ મુહમ્મદાબાદ. તો આનું નામ એને શું કરી દીધું? મુહમ્મદાબાદ બનાવી દીધું. અડાલજની વાવ આપણા ગાંધીનગરના પાડોશની અંદર આવેલું અડાલજ ગઢ પાટણ તરીકે ઓળખાતું પ્રાચીન સમયમાં. આનો પણ વ્લોગ છે જ આપણી યુટ્યુબની અંદર, વેબ સંકુલમાં. આ અડાલજની વાવ જે છે એ રૂડાબાએ બંધાવી છે એમના પત્ની વીરસિંહ વાઘેલાની યાદમાં. આ પણ મોહમ્મદ બેગડાના સમયમાં બનેલી છે. આ જયા પ્રકારની છે. આ કયા પ્રકારની છે? જયા પ્રકારની. તો અડાલજની વાવ પણ તમને અહીંયા જોવા મળે આપણા પાડોશમાં. એના પછી આગળ વધીએ ફટાફટ. તો ગુજરાતમાં બીજું કાંકરિયા તળાવ તમને જોવા મળે. ક્યાં જોવા મળશે? અમદાવાદની અંદર. કોણે બનાવ્યું છે? તો યાદ રાખજો, કુતબુદ્દીન અહમદ શાહે બનાવ્યું છે. કોણે બનાવ્યું? કુતબુદ્દીન અહમદ શાહે. જ્યારે આને કુતબુદ્દીન અહમદ શાહે બનાવ્યું ત્યારે આનું નામ હતું હોજે કુતુબ. શું રાખવામાં આવ્યું? હોજે કુતુબ. પણ જ્યારે આનું નવીનીકરણ કરતા એટલે કાંકરા બહુ નીકળ્યા એટલે કાંકરિયા તળાવ કરી નાખ્યું છે. આજે ઘણી બધી વિશેષતા છે આની. આજે આપણે SBI નો લોગો જે છે કાંકરિયા તળાવ ઉપરથી પ્રેરિત છે. પ્રમોદ કામતે બનાવ્યો હોય. આના લોગ મૂકેલા છે. કાંકરિયા કાર્નિવલનો એક લોગ છે, એમાં તમને ઘણી બધી માહિતી મળી જશે. કઈથી? ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક. તમને સૌથી જૂનું પૂછાય તો જુનાગઢની અંદર આવેલું શક્કરબાગ. આ સૌથી મોટું છે. અહીંયા ગુજરાતનું એકમાત્ર નોકટર્નલ પ્રાણી સંગ્રહાલય છે. નોકટર્નલ એટલે એવા પ્રાણીઓ કે જે માત્ર રાત્રે જોઈ શકતા હોય, નિશાચર હોય. આપણે ઘણા એવા હોય રાતે જ ફરતા હોય ગામની અંદર, દિવ્યા કે હુતા હોય, તેવા નિશાચર પ્રાણીઓ માટેનું એક સંગ્રહાલય છે જેને નોકટર્નલ કહેવાય છે. આની એક બીજી વિશેષતા છે, તળાવની અંદર તમે ઉતરો તો મોટા મોટા ગુલાબી પથ્થરો મૂકેલા છે જેમાં ગુજરાતની ગૌરવ ગાથા, એનો ઇતિહાસ, એના તહેવારો વિશે વાત કરેલી છે. તો આવો સ્ટોન મુલર પાર્ક આખા ગુજરાતમાં ક્યાંય નથી. આ ગુજરાતનો પહેલો મુલર પાર્ક તમને જોવા મળશે અહીંયા. તળાવની મધ્ય સરસ મજાની નગીના વાડી તમને જોવા મળે છે. તો ઘણી બધું આકર્ષક કાંકરિયા તળાવમાં જોવા મળે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે. ડભોઈનો કિલ્લો. ડભોઈના કિલ્લાની વાત આવે ત્યારે સિદ્ધરાજ જયસિંહે આ કિલ્લાનું નિર્માણ કરાવેલું. સ્વસ્તિક આકારે બનેલો ગુજરાતનો એકમાત્ર કિલ્લો છે વડોદરા જિલ્લાની અંદર. કઈ જગ્યાએ? વડોદરા જિલ્લામાં આવેલો છે આ કિલ્લો. આ કિલ્લાની વાત કરી તો આ કિલ્લો એની ભાગોળ માટે જાણીતો છે, હીરા ભાગોળ માટે જાણીતો છે. હીરા ભાગોળ એની પ્રેમિકા તેન જે હતી એના માટે થઈને એક તેન તળાવ બનાવ્યું. રાજાને ખબર પડી આ તો કિલ્લાના વૈધા ઘેટા પથ્થરો ચોરીને આ તળાવ બનાવ્યું છે. રાજાના માલમાંથી ચોરી ગયો કે હવે હીરો, તો હીરાને દિવાલમાં ચણાવી દે છે, પણ એની પ્રેમિકા એને જીવતો રાખે છે અને નાનું બાકોરી રાખી એમાં કેટલી ભરીને ઘીથી એને ઘી પીવડાવે ને રોજ જીવતો રાખે છે. અને એ હીરા કડિયાની અને તેની કહાનીની સાક્ષી પૂરતો આ ડભોઈનો કિલ્લો. વિસલદેવ વાઘેલાનું જ્યારે ગુજરાતમાં શાસન આવ્યું, ભયંકર દુકાળ પડ્યો, લોકોને રોજીરોટી મળતી નહોતી, ત્યારે આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને સાથે અહીંયા એક વૈદ્યનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. વૈદ્યનાથ મંદિર બનાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે અને સમય જતા અહીંયા વિસલદેવ વાઘેલાએ કિલ્લામાં તળાવ બનાવ્યું જેને કડક તળાવ કહેવાય છે. સીધી સૈયદની જાળી અમદાવાદ લાલ દરવાજે આપણે જ્યારે ભાવતાલ કરાવતો હોય તો એક બાજુ નજર કરો તો તમને સીધી સૈયદ દેખાય ત્યાં. મુઝફ્ફર શાહ ત્રીજાના સમયની અંદર આ સીધી સૈયદની જાળી બનાવવામાં આવી. અત્યારે માત્ર 3 જાળીઓ રહી છે. એક જાળી લોર્ડ કર્ઝન એની સાથે લઈ ગયો તો પણ તૂટી ગઈ, એટલે એની સાથે ચાંદીની નકલ લઈ ગયો તો. આજે IIM અમદાવાદના લોગોમાં તમે નજર કરો તો સીધી સૈયદની જાળી દેખાય. રાજાનું નામ યાદ રાખશું, મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં બનેલી આ જાળીઓ હતી. પાલીતાણા સાહેબ, પાલીતાણા પૂછાયું હતું ક્યાંક પેપરમાં, મને યાદ નથી. પાલીતાણાની વાત કરી, 863 જૈન દેરાસરો છે અને આ દેરાસરોનું નિર્માણ પાદલિપ્ત સુરી નામના વ્યક્તિએ કર્યું હતું. હકીકત એના શિષ્ય નાગાર્જુને આ દેરાઓ બનાવ્યા છે. પાલીતાણાની વાત કરી તો જૂનું નામ પાદલિપ્તપુર તરીકે ઓળખાય છે. ભાવનગર જિલ્લામાં છે. ગુજરાતનું પહેલું અહિંસા નગરી તરીકે ઓળખાય છે અને ગુજરાતનું નોન વેજીટેરિયન શહેર છે. સંપૂર્ણ વેજીટેરિયન શહેર છે. ઊંધું થઈ ગયું. સંપૂર્ણ રીતે આ વેજીટેરિયન શહેર છે. અહીંયા નોનવેજ વેચવા ઉપર પ્રતિબંધ છે. ફાગણ મહિનાની અંદર પાલનો મેળો બધાય જેની અંદર ઢેબરા બનાવવામાં આવે બાજરાના લોટના, એટલે આને ઢેબરીયો મેળો કહેવાય છે. સરસ મજાની જગ્યા છે પાલીતાણા. શેત્રુંજય પર્વત જેને હસ્તગીરી ક્ષેત્ર તરીકે ઓળખાય છે, એના ઉપર આ ભવ્ય મંદિરો છે. પાળિયા સાહેબ,
અમૃત ઘાયલની એક પંક્તિ છે કે હું ભાઈ શાયર છું ને મારી શાયરીઓમાં એટલી તાકાત છે કે હું પાળિયાને બેઠા કરી શકું છું. તો એ અમૃત ઘાયલની સરસ મજાની પંક્તિ. અને પાળિયા તો આપણા ગુજરાતની આન બાન શાન છે. મારું શહેર હળવદ એને પાળિયાઓનું શહેર કહેવાય છે. આમ તો ઘણા બધા પાળિયા આજે જોવા મળે. અહીંયા બે નામ લખેલા છે, હમીરજી ગોહિલનો પાળિયો અને સૂરજ કુંવરબાનો પાળિયો. હમીરજી ગોહિલનો પાળિયો આપણે ક્યાં જોયો? તો કે સોમનાથ ખાતે. સૂરજ કુંવરબાનો પાળિયો તમને ધ્રોલ ખાતે જોવા મળે, ભૂચર મોરીના મેદાનની અંદર. પાળિયા ઘણા બધા પ્રકારના હોય. ઠેસ હોય, ચાગ્યો હોય, હુરધન હોય, હુરાપુરા હોય, સાહિત્યકારોના પાળિયા હોય, ક્ષેત્રપાળોના પાળિયા હોય, ખલાસીઓના પાળિયા હોય, પ્રાણીઓના પાળિયા હોય. તળાજા ગામની અંદર સખરાસર ગામ છે, તળાજાની બાજુમાં, ત્યાં કૂતરાની વફાદારીના પ્રતીક તરીકે કૂતરાનો પણ પાળિયો છે. સૌથી જૂનો પાળિયો કચ્છની અંદર મુલવાસર ગામેથી મળી આવ્યો છે. અને આમ સમગ્ર ગુજરાતની જ્યારે વાત આવે તો સૌથી જૂનો પાળિયો આભાપુરની અંદર મળ્યો, વિજયનગર સાબરકાંઠા ખાતે. આજે ઘણા બધા પાળિયા છે. વીર માંગડાવાળાનો પાળિયો હોય, પદ્માવતીના પાળિયા હોય, ભાણવડની અંદરથી મળી આવ્યા હોય, લાખા ફુલાણીનો પાળિયો હોય, રાજકોટ ખાતેથી મળી આવ્યો. તો આ બધા પાળિયા ગામે ગામ છે ને વીરતાના પ્રતીકો છે. આપણા પાળિયા ન હોય, આપણે તો તૈયારી કરતા હોય, આપણા શું પાળિયા થાય આમાં? પાળિયા વીર પુરુષોના. હા, તૈયારી કરતા કરતા વિયા જાવ તો આપણે વેબ સંકુલમાં એક પાળિયો અહીંયા રાખશું. લોકો અહીંયા બાધા રાખે, ભાઈ ટેટ ટાટની પરીક્ષા આવે તો અહીંયા માનતા રાખો આપણે. તો પાળિયા તો બહુ બધા છે ગુજરાતની અંદર. આગળ વધી ચિત્રકળાની અંદર જઈએ. હવે જેટલી મારી કેપેસિટી છે એટલી સ્પીડથી ભણાવું છું તોય લગભગ ઘણું આપણે રહી ન જાય એની બીક મને લાગે છે. ચિત્રકળાની વાત કરી તો બાબરનામા. બાબર વખતથી જ બાબરનામા એક એની આત્મકથા છે. બાબરે પોતાની આત્મકથા લખી હતી તુજુકે બાબરી. તુર્કી ભાષામાં એનું અનુવાદ થયું, ફારસી ભાષાની અંદર એને બાબરનામા કહેવાય છે. એમાં ઉલ્લેખ છે ગુલશન ચિત્રાવલી અને હમ્સનામા નામે બે ચિત્રકારો હતા બાબરના સમયની અંદર. અકારીઝા જહાંગીરના સમયની અંદર હતો. એ વિદેશી વ્યક્તિ છે. એને આગ્રાની અંદર એક ચિત્રશાળા બનાવી હતી. એ મૂળ અફઘાનિસ્તાનનો હતો. અકબરનામા અબુલ ફઝલે લખેલું છે. કોને લખેલું છે? અબુલ ફઝલે. એના પુસ્તકની અંદર એવું લખેલું છે કે અકબરના સમયની અંદર પોર્ટ્રેટ ચિત્રો બનાવવાની પરંપરાની શરૂઆત થઈ. જહાંગીર પોતે એક સારો એવો ચિત્રકાર હતો. એના દરબારની અંદર મંસૂર નામે એક ચિત્રકાર હતો. એટલે જહાંગીરને ચિત્રકારનો રાજા કહેવાય છે. એને તહેવાર અને પ્રસંગના ચિત્રો બનાવ્યા. એના પછી સંગીતની વાત કરી. સંગીતની અંદર પહેલા તો વાદ્ય ખબર હોવી જોઈએ. વાદ્યના 4 પ્રકારો છે સંગીતમાં. વાદ્યના કેટલા પ્રકારો છે? 4. એકને કહેવાય તંતુ વાદ્ય, એકને કહેવાય ધન વાદ્ય, એકને કહેવાય અવનદ વાદ્ય અને એકને કહેવાય સુશીર વાદ્ય. સુશીર એટલે ફૂંક મારો એટલે વાગે શંખ, પીપુડી, આ બધા શેમાં આવે? સુશીર વાદ્યમાં. અવનદમાં કેવા આવે? જેને ચામડે મઢેલું હોય અને ચર્મ વાદ્ય અથવા અવનદ વાદ્ય કહેવાય. મંજીરા, કલબલિયા, ભટકારો અને વાગે ઝાલર, ઘંટ, આ બધા ધન વાદ્ય છે. તંતુ જેમાં તાર હોય, ગિટાર, સિતાર, વાયોલિન, આ બધા તંતુ વાદ્યો છે. સૌ પ્રથમ વાત કરી અમીર ખુસરો. અમીર ખુસરોએ સિતારની શોધ કરીને તબલાની શોધ કરી. તબલા એટલે મૃદંગના 2 કટકા કરીને એને તબલા બનાવ્યા. સાથે એને કવાલી બનાવી. ઘણા બધા પુસ્તકો લખ્યા છે ને તૂતીય હિન્દ કહેવાય છે. હિન્દનો પોપટ કહેવાય છે આ ભાઈને. ઘણા બધા પુસ્તકોમાં 1-2 નામ યાદ રાખી લઈ. નૂર લખ્યું, સિપે સાલાર લખ્યું, આશિકી લખ્યું, લેલા મજનુ લખ્યું. આ બધા પુસ્તકો કોના હતા? અમીર ખુસરોના હતા. કોના દરબારમાં હતો? અલાઉદ્દીન ખલજીના દરબારમાં હતો આ ભાઈ. સારંગદેવે સંગીત ઉપર એક પુસ્તક લખ્યું. એ દેવગીરીના યાદવ વંશનો રાજા છે જેને સંગીત રત્નાકર નામે પુસ્તક લખ્યું છે. ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામે પુસ્તક લખ્યું. અને તાનસેન અકબરના સમયમાં એક મોટો ગાયક હતો અને ખાસે આપણા ગુજરાતની અંદર બેજુ બાવરા. બેજુ બાવરા ક્યાંનો હતો? ચાંપાનેરનો હતો, જેનું મૂળ નામ હતું વૈજનાથ મિશ્ર. તાનસેન અને બૈજુ બાવરા એક જ ગુરુના શિષ્ય છે. મથુરાના સ્વામી જે હતા હરિદાસ, એ બંનેના શિષ્ય હતા. એક દિવસ બંનેમાં એક મ્યાનમાં 2 તલવાર તો લે નહીં, મહાન કોણ છે, બહાદુર હોશિયાર કોણ છે, એવી ચડસી થઈ. ત્યારે તાનસેનની સામે કોણ ઉન્નત સાબિત થયું હતું? બેજુ બાવરા સાબિત થયો. તો એ તાનસેન 9 રત્નમાંથી એક છે. અને દીપક રાગ ગાયો, શરીરમાં બળતરા થઈ, ગુજરાત આવ્યો, તાના રીરીએ મલ્હાર રાગ ગાયો, વરસાદ થયો ને એની બળતરા શાંત થઈ હતી. એ તાનસેન અકબરના દરબારમાં છે. કેટલાક અગત્યના ગ્રંથો ઉપર નજર ફેરવી. સિદ્ધેમ શબ્દાનું શાસન હેમચંદ્રાચાર્ય, ગીત ગોવિંદ જયદેવ, હિતોપદેશ નારાયણ શર્માએ લખેલું છે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ગણિત ભાસ્કરાચાર્યએ લખેલું. પૃથ્વીરાજ રાસો ચંદ બરદા હિન્દી સાહિત્યની પ્રથમ મહાકાવ્ય રચના છે. તુગલકનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરોની રચના છે. કિતાબ ઇંદ રહીલા ઇબ્નુ બતુતા. મોહમ્મદ શાહ તુગલક જ્યારે ભારતની અંદર રાજા હતો, ભાજપમાં તો ક્યાં આવે? ભાજપમાં મોદી સાહેબ સિવાય કોઈ ચાલતું નથી. મોદી ને મોદી.
કર્ણાટકની અંદર ચૂંટણીનો માહોલ છે એટલે સતત તમને ફ્લેશ લાઇટમાં મોદી સાહેબ દેખાતા હોય એટલે મને રોજ એ જ દેખાય, ન્યૂઝપેપર ખોલું, કર્ણાટકમાં જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. તુગલકનામા પછી આગળ વધી કિતાબ હિંદ રહેલા આ ઇબ્ન બતુતા આફ્રિકન મૂળ હબસી પ્રવાસી છે. જ્યારે તુગલક વંશનું શાસન હતું ભારતની અંદર ત્યારે આ ભાઈ ભારત આવેલો. એ મોહમ્મદ શાહ તુગલક દેશનો મૂર્ખ સરદાર કહેવાય છે, મૂર્ખ રાજાઓની વાત છે. એને એ સમયે આ પુસ્તક લખેલું. પદ્મનાભ કાનડે પ્રબંધ ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રબંધ રચના છે. ગુજરાતમાં જ્યારે ફહડ તુહલ મુલ્ક સુબેદાર હતો તુગલક વંશમાં અને ઈડરના રાવ રણમલ હતા, એ બંને વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધનું વર્ણન આની અંદર જોવા મળે. વીરતા ભરેલી એક કૃતિ છે પદ્માવત. તમે મહારાણી પદ્માવતી વિશે જાણો છો, એનું ફિલ્મ આપણે જોયું છે પદ્માવત. એ જ પદ્માવત આના નામ ઉપરથી બનેલું, આ જ કૃતિ ઉપરથી બનેલું. મલેક મોહમ્મદ જાયસીએ લખેલું, ભારતની અંદર લખાયેલું અર્ધમાગધી ભાષાનું આ પુસ્તક છે પદ્માવત. એ સિવાય આ બાજુ ભાષ્ય રામાનુજાચાર્યએ લખેલું. દક્ષિણ ભારતની અંદર આ જ વ્યક્તિએ શેની શરૂઆત કરેલી તો કે આંદોલન, ભક્તિ આંદોલનની શરૂઆત કરી. કાવ્ય પ્રકાશ મમ્મટે લખ્યું છે. મનસોલા સોમેશ્વર અને કિતાબુલ હિન્દ અલ બરૂનીએ લખેલું છે. તો આટલા કેટલાક અગત્યના પુસ્તકો તમારે યાદ રાખવા પડશે. વાત કરીએ ભવાઈ. ગુજરાતની અંદર ભવાઈ ભજવાતું પહેલાના સમયમાં, અત્યારે ભવાઈ નથી ભજવાતું. એનું કારણ ભવાઈની અંદર રહેલી બોલી. કેમ કે ભવાઈમાં પહેલા શિષ્ટાચારનો અભાવ હતો એટલે ભવાઈ નથી રહ્યા છે. ભવાઈનો આમ તો ઉદ્ભવ સિદ્ધપુરની અંદર જન્મેલા વ્યક્તિનું નામ છે અસાઈત રાજારામ ઠાકર. કોણ હતા? અસાઈત રાજારામ ઠાકર. આ અસાઈત ઠાકરે આની શરૂઆત કરી એટલે ભવાઈના પિતા કહેવાય છે. 14મી સદીમાં શરૂઆત થઈ. અલાઉદ્દીન ખિલજીના સમકાલીન હતા. કોના સમયમાં થયા? અલાઉદ્દીન ખલજીના સમયમાં. 360 વેશો લખ્યા એમને. કેટલા વેશો લખ્યા? 360 વેશો લખ્યા. રામદેવ પીરનો વેશ સૌથી જૂનો કહેવાય છે તો એ ભવાઈ. અત્યારે ભવાઈ આપણને ભજવાતી નથી. ભવાઈમાં અલગ અલગ બાબતો હોય. આપણે તમે વસંતોત્સવની એની અંદર જુઓ તો એમાં કેરબો નાચ જોવામાં આવે તો કેરબો ભવાઈ સાથે જોડાયેલો છે. ભવાઈ સાથે આવણું હોય. ભવાઈની અંદર તોડી હોય, એને પેડું કહેવાય. ભવાઈની જ્યારે શરૂઆત થાય ત્યારે ગામમાં એની જાણ કરવી પડે તો એ ગામની અંદર મસાલ પ્રગટાવે વાણંદ સમાજ અને એની જાણ કરે. ભવાઈની અંદર જે સ્ત્રી પાત્ર છે પુરુષ ભજવે તેને શું કહેવાય? કાંચળીઓ કહેવાય. જે પુરુષ પાત્ર પુરુષ ભજવે એને મૂછબંધ કહેવાય. ભવાઈ જે શીખવે એને વેશગોર કહેવાય. ભવાઈમાં જે બોલી બોલાય એને પટણી કહેવાય. ભવાઈમાં સૌ પ્રથમ ગણપતિનો વેશ ભજવવામાં આવે. ભવાઈ શરૂ થાય ત્યારે આવણું લાવવામાં આવે. કોનું? ગણપતિજીનું. તો ભવાઈના કેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. હુડારાસ. સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ, માલધારી સમુદાયની વાત આવે ત્યારે ભરવાડ કોમના જે મહિલાઓ છે અને પુરુષો જે છે એક રાસ કરે છે જેને હુડા રાસ કહેવાય છે. તરણેતરના મેળામાં આ રાસ તમને જોવા મળે છે. તો આ હુડા રાસની જ્યારે વાત આવે તો પહેલાના સમયમાં માલધારીઓ ઘેટા બકરા ચરાવવા જ્યારે સીમની અંદર જતા તો બે ઘેટાને ઝઘડતા જોયા અને એ જ ઘેટાની લડાઈ ઉપરથી એક નૃત્યનો ઉદ્ભવ થયો જેને શું કહેવાય છે? હુડા રાસ. ગરબી અને ગરબા બંનેમાં ફરક હોય. ગરબા શું છે તો આ માતાજીની આરાધના માટે જે ગીતો ગવાય એને ગરબા કહેવાય. જે વલ્લભ મેવાડાએ લખ્યા, આનંદનો ગરબો હોય, મા બાપ આવાતે ગઢથી ઉતરારે, એવા ગરબા છે. ગરબીની જ્યારે વાત આવે તો ગરબા એ શું છે? સ્ત્રી પ્રધાન છે અને ગરબી એ પુરુષ પ્રધાન છે. દયારામને ગરબીના પિતા કહે છે. ગરબીના ગીતો હંમેશા કૃષ્ણ ભક્તિના આધારે હોય. આપણે ગરબી એટલે નવરાત્રિને માની છીએ, એને ગરબી નો કહેવાય. આપણે ગરબીનો જનરલી મતલબ શું થાય તો કે ચાચર ચોકની અંદર જે માતાજીની માંડવી મૂકીને એને ગરબી કહેવાય. પણ આપણે જે ગીતો ગાય, જે રમી એને ગરબા કહેવાય છે. બાંધણી અને પટોળા, બહેનોને આની ખબર હોય કેમ કે બાંધણી ક્યાંની વખણાય સાહેબ? જેતપુર જાઓ, જામનગર જાઓ, માંડવી જાઓ, ભુજ જાઓ, આની શું વખણાય? બાંધણી વખણાય. બાંધણી ટાઈ એન્ડ ડાય ટેકનિકથી બનાવવામાં આવે. આ જ બાંધણીની અંદર જ્યારે જરીકામ કરવામાં આવે તો એને બંધેજ કહી છીએ આપણે. અને સાથે પાટણથી પટોળા છેલ્લાજીને મારી હાટું પાટણથી પટોળા કેવા લાવજો? મોંઘા લાવજો. કેમ કે એક પટોળું તમારે લેવું હોય તો 5 મહિનાનો પગાર જોઈએ આની અંદર. એટલે જેવા તેવા પટોળા લઈ શકાય નહીં. પાટણની જ્યારે વાત આવે તો પાટણ એક ઐતિહાસિક સાંસ્કૃતિક નગરી છે. આજે સૌથી વધારે કલ્ચર ઇતિહાસ જોડાયેલો હોય તો એ પાટણ સાથે છે. સૌથી વધારે લોકગીતો લખાયા હોય તો પણ પાટણ છે. અને આ પાટણ પાસે ઘણું બધું કલ્ચર છે. ત્યારે પટોળા કેમ ભૂલાય સાહેબ? સિદ્ધરાજ જયસિંહ મહારાષ્ટ્રની અંદર એક સાળવી પરિવારો હતા, એને ગુજરાત લાવે છે. કુમારપાલ રાજા બન્યો, એને આ જ પરિવારોને મદદ કરી અને પટોળાની કળાને ખૂબ આગળ લઈ ગયા. આજે સંજોગોવત એવી પોઝિશન આવી ગઈ છે, પટોળાઓ કોઈ લેતું નથી. એનું કારણ શું? મોંઘા છે. 1,60,000 નથી એક પટોળા આવે. મિનિમમ લાખ રૂપિયાથી શરૂ થતી હોય આની રેન્જ. એક પટોળું બનાવતા 6 મહિનાઓ જતા હોય. ઘણાનો તો વજન એટલું હોય, પટોળા જેટલો તો વજન હોય.
એટલે પટોળા કોઈ પહેરતા નથી. પટોળા આવી ગરમીમાં માથે ઓઢીને રખડી ન હોય, એટલું વજનદાર, એટલું જાડું કાપડ હોય, આને બંને બાજુ પહેરી શકાય. બેવરયુક્ત શૈલીથી બનાવેલું હોય. મોર, પોપટ, ચકલા, હાથી સાથે કોઈ ભૌમિતિક ડિઝાઇનો તમને પટોળાની અંદર જોવા મળે. તો પાટણના પટોળા જાણીતા છે, જીઆઈ ટેગ મળેલો છે. આપણા રાજકોટના પટોળાને પણ જીઆઈ ટેગ મળેલો છે. એના પછી આગળ વધી આદિવાસી મેળાઓની વાત કરીએ ફટાફટ. સૌથી પહેલા વાત કરી શામળાજીનો મેળો. ગુજરાતની અંદર ચાલતો સૌથી મોટો મેળો છે આ. 21 દિવસ ભરાય અને સાથે કારતક સુદ પૂર્ણિમાના દિવસે આ મેળો ભરાય. શામળાજીભાઈ કાળિયા ઠાકરનું મંદિર. આજે વૈષ્ણવ સંપ્રદાયની જ્યારે ગુજરાતમાં વાત આવે તો 3 મંદિર મને કેમ ભૂલાય? ડાકોરનું મંદિર હોય, શામળાજીનું મંદિર હોય કે જ્યારે દ્વારકાધીશ હોય. તો આ ત્રણેય મંદિરો ખૂબ મહત્વના છે. વિક્રમ સંવત 1728ની સાલ હતી. ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડવાનું કામ કરે છે, પણ જેને રામ રાખે ને કોણ ચાખે? જ્યાં ઠાકર હોય ત્યાં ઘટે નહીં. અને આ મંદિરના મંડપની અંદર તમને ગરુડની પ્રતિમા જોવા મળે ને આજે પણ છે. અને એ ગરુડજીનું જેવું નાક તોડ્યું એમાંથી ભમરા નીકળ્યા. ઔરંગઝેબના સૈનિકો ઊભી પૂંછડીએ ભાગ્યા. વર્ષો પછી કરાજવ્રત તળાવમાંથી મૂર્તિ મળી, જેના હાથમાં એક ગદા છે, એટલે આને ગદાધરપુરી કહેવાય છે. શામળાજીનો મેળો ભરાય. આદિવાસી કલ્ચર સાથે જોડાયેલો છે. ગીત જાણીતું છે આ મેળાની અંદર. રંજણિયું રે પેંજણિયું વાગે, હાલને હાલા મેળે રે રંજણિયું રે પેંજણિયું વાગે. આ મેળાનો એક રિવાજ છે. આમ તો મેળાઓ પેલા સંસ્કૃતિને જોડીને રાખતા. આ મેળાઓ શું કામ ભરાતા? કે એમની મોજ કરવા. અત્યારે મેળાનો હેતુ એક જ છે, એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. પહેલા સમયમાં મેળાનો હેતુ આ નહોતો. પેલા લોકો મળતા મેળાની અંદર, મન મેળ થતા, એટલે મેળા કહેતા હોય. કલેશ્વરની અંદર ભરાતો મેળો છે, જે જન્માષ્ટમીના દિવસે ભરાય, મહીસાગર જિલ્લાની અંદર. આ જ મેળાની અંદર પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ નવલકથા મળેલા જીવના 2 પાત્રો કાનો અને જીવી મળ્યા હતા. આ મિલનના સ્થળ હતા બકાઉ મેળા. આ તો હવે એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ છે. એ સમયે એમેઝોન કે આવા કોઈ પ્લેટફોર્મ નથી લોકોને ઓનલાઈન ખરીદી કરવા માટે, એટલે લોકો મેળામાં જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા આવતા. સોશિયલ મીડિયા નથી, ગાય શું કરે તરત આપણે મેસેજ કરીએ, ફોન કરીએ. લોકો મળતા, સાથે ગુપ્તગુ કરતા, આખો રાત રાવટીઓ ચાલતી. ત્યારે મેળાનું આ મહત્વ હતું. પણ પેલા એક બીજું અગત્યનું મહત્વ હતું, લગ્ન સંબંધો. આ તો હવે જીવનસાથી.com આ બધી સાઇટો આવી ગઈ, એટલે ઓનલાઈન ડેટિંગ, ઓનલાઈન ચેટિંગ, ઓનલાઈન રિલેશન, આ બધું હવે થઈ ગયું. પહેલાં આવું નહોતું. એટલે લોકો મેળામાં જીવનસાથીની પસંદગી કરતા. તો એમાંનો એક મેળો છે. અહીંયા એવો રિવાજ હોય કે જો તમને કોઈ સ્ત્રી વાળ ઓળવા દે તો સમજી લેવાનું તમારો મેળ પડી ગયો છે. એટલે આ મેળાને કાંસકીઓનો મેળો કહેતા. અને શું કહેતા? કાંસકીઓનો મેળો કહેતા. પણ હવે આવા અખતરા કરવા નહીં ત્યારે કે સાહેબે કીધું કે અહીંયા મેળ પડે છે, હાલો અહીંયા. વાહેલું આખું ખીસું કાંસકાથી ભરીને જાય કે એક નહીં તો 2, જ્યાં મેળ પડે અહીંયા. કે આપણે તો ખાલી કાંસકા 10 વાળા લેવા છે, પણ એ રિવાજ હવે રહ્યા નથી. આવા ઘણા બધા મેળા છે. તરણેતરના મેળામાં પણ આવો રિવાજ હતો કે જે સ્ત્રીઓ આખો ઘૂંઘટ રાખીને જાય છે તો સમજવાનું કે એના લગ્ન નથી થયા. અડધો ઘૂંઘટ રાખેલો છે તો લગ્ન થયેલા હોય. અને જે માથે કેસરીયો સાફો પહેરીને પુરુષો ફરતા હોય એ પુરુષો શહીદ થઈ ગયા છે. અને લાલ સાફો પહેરીને ફરતા હોય, રંગબેરંગી છતરીઓ લઈને ફરતા હોય, એ સમજવાનું કે ક્યાંક મેળ પાડવા અહીંયા એવા છે. તો આ મેળાઓની પરંપરા હતી. ગોળ ગધેડાનો મેળો ભરાય દાહોદની અંદર ધૂળેટીના દિવસોની અંદર. આ જેસાવાડા ગામની અંદર એમાં પણ એ ગોળની પોટલી જો થાંભલે ચડીને કોઈ વીર યુવાન લઈ આવે છે તો નીચે ઉભેલી સ્ત્રીમાંથી મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાનો મોકો મળતો. આ એ વખતના રિવાજો હતા. પણ અત્યારે તો માત્ર માર ખાવો પડે, આમાં બીજું કાંઈ થાય નહીં. એટલે અત્યારે આ બધું બંધ છે. પણ પરંપરાઓ છે, મેળાઓ ભરાય છે, પણ એની જે સંસ્કૃતિ છે હવે નથી રહી. આગળ વધીએ. કવાંટનો મેળો છોટા ઉદેપુર જિલ્લાની અંદર ભરાતો સૌથી મોટો મેળો કહી શકાય. કવાંટ ધૂળેટીના દિવસોમાં ભરાય. કવાંટ મેણ નદીના કાંઠે આવેલું છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર. ચિત્ર વિચિત્રનો મેળો. જૂની વાત કરી તો મહાભારત સાથે કંઈક સંબંધો જોડાયેલા છે. મહાભારતની શરૂઆત જે પાત્રથી થાય છે વ્યક્તિનું નામ છે શાંતનુ રાજા. શાંતનુ રાજાએ ગંગાજી સાથે લગ્ન કર્યા અને સાથે એમને એક બીજી મત્સ્ય રાજકુમારી સત્યવતી સાથે લગ્ન કર્યા. અને એ સત્યવતીથી એમને 2 દીકરા થયા, જેનું નામ હતું ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. આ બાજુ શાંતનુ રાજા જે હતા એમના જે ગંગાજી ભાગીરથી સાથે જે લગ્ન કર્યા એમના સાથે એક દીકરા હતા જેનું નામ દેવવ્રત આચાર્ય. અને દેવવ્રત અને સાથે આપણે એને ભીષ્મ પિતામહ કહી છીએ. તો એ જે દેવવ્રત છે એ અને સત્યવતીના સંબંધો બદલે
જે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય હતા ને ગેરસમજ હતી, પણ જ્યારે હકીકતની એમને ખબર પડે છે તો એમને પ્રાયશ્ચિત થાય છે. અને આ જગ્યા જે આવેલી છે, ક્યાં આવેલી છે? ગુણભાખરી ગામ. કયું ગામ? ગુણભાખરી ગામ. પોશીના તાલુકો. તાલુકો કયો? પોશીના. જિલ્લો કયો? સાબરકાંઠા. આ સાબરકાંઠા જિલ્લાની અંદર 3 નદીઓ મળે છે, આકુડ, વ્યાકુડ અને સાબરમતી. કેટલી નદી મળે છે અહીંયા? આકુડ, વાકુડ અને સાબરમતી. આ 3 નદીના ત્રિવેણી સંગમ ખાતે એમને પોતાના આત્મવિલોપન કરી લે છે. એની યાદમાં આ મેળો ભરાય છે, એટલે આને ચિત્ર વિચિત્રનો મેળો કહેવાય. આ મેળાની ખાસિયત શું છે? તો કે આદિવાસી સમાજના લોકો આ મેળામાં હવે આખા વર્ષમાં એના જે લોકો મૃત્યુ પામ્યા છે, સ્વજનો મરી ગયા છે, એને યાદ કરીને વિલાપ કરે છે, જેને હાડ ગાળવાની વિધિ કહેવાય છે. એ આ મેળા સાથે જોડાયેલી છે. તો ચિત્ર વિચિત્રનો મેળો આ આદિવાસી કલ્ચર સાથે જોડાયેલો એક અગત્યનો મેળો છે. ગાય ગોરીનો મેળો. દાહોદ જિલ્લાની અંદર ગરબાડાનું, ગાંગરડી, રણિયાર ગામ, આવા ઘણા બધા ગામે અલગ અલગ મેળાઓ ભરાય છે. એમાં જે નઢીલાવ ગામ છે, ગાંગરડી તાલુકાનું, ગરબાડા તાલુકાનું, એ નઢેલાવ ગામ ખાતે એક મેળો ભરાય, જેને ગાય ગોરીનો મેળો કહેવાય છે. ક્યારે ભરાય? નવા વર્ષના દિવસે, કારતક સુદ એકમ, એટલે આપણું નવું વર્ષ છે. અને એ બેસતા વર્ષના દિવસે ગામની ગાયોને સરસ મજાની રંગ રોગાન કરી શણગારવાની આવે. ગામના મુખી જે છે એની પૂજા કરે. લોકોએ માનતા રાખેલી હોય અને એ લોકો નીચે મેદાનની અંદર સૂઈ જાય, ઉપર ગાયોનું ધણ ચાલે છે, છતાં લોકોને કંઈ થતું નથી. એ આ મેળાની વિશેષતા છે. ગાય ગોરી ક્યારે ભરાય? કારતક સુદ એકમ, એટલે બેસતું વર્ષ. ગોળ ગધેડો, હોળી ધૂળેટી, હમણાં જ વાત કરી આપણે. ડાંગ દરબાર. એ કહાની છે 1842ની અંદર આ બ્રિટિશ સાથે કરાર કરવામાં આવેલા ડાંગના રાજાઓ. એક તમને ખબર હોય કે જ્યારે ભારત સંઘનું વિલીનીકરણ થયું ત્યારે રજવાડાઓને એક એમાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું કે તમને વાર્ષિક આટલી એમાઉન્ટ મળશે, જેને સાલિયાણા કહેવાય છે. આજે કોઈ રાજાઓને સાલિયાણા નથી મળતા, કેમ કે ઇન્દિરાબેન ગાંધીએ બંધ કરી દીધા. પણ ડાંગના રાજાઓને સાલિયાણા અપાય છે. દહેર, લીંગા, પીપળી, વાસુનાના, આ બધા અહીંયાના નાના નાના રજવાડાઓ છે. અને એ રજવાડાઓ સાથે જ્યારે અંગ્રેજોએ યુદ્ધ કર્યું, અને લશ્કરીયા આંબાનું યુદ્ધ કહેવાય છે, જેમાં ડાંગના આદિવાસીઓ હારી ગયા. પરિણામે અંગ્રેજો સાથે કરાર કર્યા કે અમારા જંગલો છે તમને લીઝ પેટે આપવામાં આવશે, જે અમુક વર્ષ પેટે એના રૂપિયા તમને મળશે. અને એ લીઝ પેટે જે ચૂકવણી નાણાંની થતી, અત્યારે ડાંગ દરબારમાં આપવામાં આવે ધૂળેટીના દિવસે. ક્યારે અપાય? આની અંદર એક નૃત્ય કરવામાં આવે, જેને ડાંગી નૃત્ય, ચાળો નૃત્ય કહેવાય છે. આમાં 27 પ્રકારના અલગ અલગ ચાળા હોય. ચકલીનો ચાળો, મારીનો ચાળો, ઠાકરીયો ચાળો, કાબરનો ચાળો, કબૂતરનો ચાળો, એવા બધા ચાળા થાય આની અંદર. ચૂલના મેળા ઘણી જગ્યાએ ભરાય. મધ્ય ગુજરાતની અંદર દાહોદમાં રણિયાર ગામનું હોય, ઝાલોદ તાલુકામાં, ત્યાં ખૂબ જાણીતો ચૂલનો મેળો ભરાય. છોટા ઉદેપુરમાં ભરાય છે. ધૂળેટીના દિવસે જે ચૂલ બનાવે નાની એવી, એમાં સળગતા કોયલા નાખે, હાથમાં નારિયેળ અને લોટો પકડીને લોકો આ ચૂલના અંગારા ઉપર ચાલે છે. એવું માને છે કે અમારા જે ઘરની અંદર ઢોર ઢાખર નાના બાળકો છે એની સુખાકારી માટે થઈને આવું કરે છે. તો એ ચૂલના મેળા આદિવાસી કલ્ચરની અનન્ય વિશેષતા રહી છે. એના પછી વાત કરી ભક્તિયુગ. ભક્તિયુગની વાત કરી તો ભક્તિની બે પરંપરાઓ છે. એક એવી નિર્ગુણવાદી વિચારધારા છે ને એક સગુણવાદી વિચારધારા છે. જે ભગવાનને નિરાકાર માને છે, નિર્ગુણવાદી પરંપરાના વિચારકો છે. અને આપણે ભગવાનને કાકાર માની કે શંકર ભગવાન આવા જ હોય, જેના ગળામાં સાપ હોય, હાથમાં ત્રિશુલ હોય, ત્રિશુલ ઉપર ડમરું હોય, એને જ આપણે શંકર ભગવાન કહીશું. તો ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે, અવર્ણનીય છે. મૂર્તિ પૂજા અને સાથે કર્મકાંડના વિરોધી હતા, જેને એકેશ્વરવાદ આપણે કહીશું. અલવાર સંત એટલે શું? દક્ષિણ ભારતમાં જે વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલા હતા એને શું કહી છીએ? અલવાર. અને જે શૈવ પરંપરા સાથે જોડાયેલા હતા એને આપણે નૈનાર સંતો કહી છીએ. ધાર્મિક સુધારણાની વાત કરી તો ધાર્મિક સુધારણાની શરૂઆત કોણે કરી? શંકરાચાર્ય. શું કામ કરેલી? તો કે જે હિન્દુ ધર્મના અંદર કર્મકાંડો હતા એને દૂર કરવા માટે થઈને આ ધાર્મિક આંદોલનની શરૂઆત થઈ. પણ ધાર્મિક આંદોલનની બદલે તમને પૂછાય કે ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી? તો નામાનુજાચાર્ય. હાલમાં જેનું સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી બનાવવામાં આવ્યું તેલંગાણા રાજ્યની અંદર. કેટલાક વ્યક્તિઓના નામ લઈ લે. શંકરાચાર્ય, જેના પિતા શિવગીરો હતા, માતા અંબાબાઈ ક્યાં જન્મેલા? તમિલનાડુ રાજ્યની અંદર. રામાનુજાચાર્ય પેલમ રૂતલ કેરળની અંદર જન્મેલા છે. પિતા કેશવ હતા, માતાનું નામ કાંતિમતી હતું. એના પછી કેટલાક વ્યક્તિઓ છે ને કંઈક નાની નાની બાબતો છે. જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ, જેને હરિબોલનો મંત્ર આપ્યો, અને સાથે એ જ નાદિયાની અંદર જન્મેલા, જેને રાધા કૃષ્ણની ધૂન આપી, હરે રામ હરે કૃષ્ણ. ઉત્તર ભારતમાં રામાનંદ દ્વારા ભક્તિ આંદોલનની શરૂઆત થઈ, પરંતુ મહારાષ્ટ્રની અંદર રામાનંદ સ્વામી, જ્ઞાનેશ્વર હોય મહારાષ્ટ્રની અંદર, તુકારામ હોય, આ બધા મહારાષ્ટ્રના સંતો હતા કે જેને ભક્તિ આંદોલનને મહારાષ્ટ્રમાં ફેલાવ્યું છે.
એના પછી કબીર જ્ઞાતીય વણકર હતા, પણ એમને બીજક નામનો ગ્રંથ લખે છે. રૈદાસ નિર્ગુણ પરંપરાના સંત હતા. શીખ ધર્મની અંદર ગુરુ નાનક 10 ગુરુઓ થયા, ગુરુ પરંપરાઓ પૂરી થઈ અને ખાલસા પંથની શરૂઆત થઈ. 4 ક જેની અંદર જોવા મળે અને ગુરુ ગ્રંથ સાહેબને આજે પવિત્ર માને છે લોકો. તુલસીદાસે રામચરિત માનસ લખ્યું, સાથે વિનય પત્રિકા નામે પુસ્તકો લખ્યા છે. નરસિંહ મહેતા ગુજરાતની અંદર જન્મેલા, રામગરી પદના પિતા જેને કહેવાય તો એ નરસિંહ મહેતા. મીરાબાઈ મૂળ તળાજાના હતા, જુનાગઢને કર્મભૂમિ બનાવી. મીરાબાઈ મેડતાની અંદર જન્મેલા અને કૃષ્ણ ભક્તિના ઘણા બધા ગીતો લખ્યા. સુરદાસ અંધકવિ હતા, વલ્ભાચાર્યના શિષ્ય છે. મહારાષ્ટ્રની અંદર પંઢરપુરની અંદર આવેલું વિઠોબા મંદિર આ ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહ્યું અને સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રની અંદર જ્ઞાનેશ્વરી ગીતા લખી. તો આવા કેટલાક ભક્તિ આંદોલનને એના સંતો છે. નામદેવ અને એકનાથ એ પણ મહારાષ્ટ્રમાં થયા. તુકારામની અભંગ રચનાઓ જાણીતી છે. મહારાષ્ટ્રના સંત હતા. રામદેવ શિવાજીના ગુરુ હતા, જેમને દાસબોધ લખ્યો અને ગ્વાલિયરના સંત હતા સૈયદ મોહમ્મદ છોસ. તો આવું કંઈક સાહિત્ય એ વખતે મધ્યકાલીન ભાષાની અંદર હતું. સૂફી આંદોલનની 4 પરંપરાઓ મેં કીધી, ચિશ્તી, સુરાવર્દી, કાદરી અને નક્શબંધી. ચિશ્તી પરંપરાની શરૂઆત મોઇનુદ્દીન ચિશ્તીએ કરી અને સુરાવર્દી પરંપરાની શરૂઆત શિયાઉબીદીન સુરાવર્દીએ કરેલી બગદાદની અંદર. એના પછી ભારતીય ભાષા. બ્રેક લેવો છે તમારે? લેવો છે? ઓકે, તો આજે આ 2 કલાકના 2 લેક્ચર હોય છે ને? કેટલું બાકી છે જોઈ લે. તો એવું હોય તો ક્યારેક આપણે એક્સ્ટ્રા ગોઠવીએ થોડુંક અને પૂરું કરીશું. ઓહો, હજુ તો ઘણું બધું બાકી છે. ઘણું ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ નથી ભેગું થતું. કેમ કે કેટલો વારસો ભણાવો, 2 કલાક નોન સ્ટોપ ભણાવ્યું તો હજુ ખાસું બાકી છે. શું કરશું હવે તમે કહો, આનો રસ્તો શું કાઢશું? કેમ કે જીકેના આપણને 15 માર્ક છે. જો જીકેને ડીપમાં ભણવા જઈએ તો આપણું મનોવિજ્ઞાન, શિક્ષણ, ફિલોસોફી ને એ બધું રહી જાય છે. કેમ કે એને આપણે મેજોરિટી કન્ટેન્ટ આપેલો છે. કેમ કે 40 માર્કનું છે, 35 માર્કનું છે, એટલા માટે. અને પછી આપણે એવું કામ કરશું, જો તમારો સિલેબસ કોઈ પતી જશે પાર્ટ 1 ની અંદર, આપણી પાસે જો સમય મર્યાદા હશે તો તમને હું ફરી પાછું જે રિમેઇનિંગ પોર્શન છે કરાવી દઈશ કલ્ચરનો, કલા અને સંસ્કૃતિ વાળો. પણ જો નહીં મળે તો પછી આને થોડુંક પ્રિપેર તમારે જાતે કરવું પડશે. કેમ કે વેઇટેજ એટલું ઓછું છે ને, કન્ટેન્ટ બહુ બધો છે જીકેની અંદર, એટલા માટે લગભગ 11 જેટલા ટોપિકો આપ્યા છે. 11 વિષયો જો કે આપી દીધા છે એમને. તો આપણે, કેમ કે આપણો જે મેઇન ટાર્ગેટ છે શિક્ષણ અભિયોગ્યતાના જે વિષયો છે એને વધારે ટાઈમ આપવો છે. તો એ જો વહેલા પતી જશે, આપણી પાસે સમય રહેશે તો આને ચોક્કસથી ટાર્ગેટ કરીશું. ઓકે, બાકી આશા રાખું તમને મજા આવી હશે. જેટલું પણ પીરસાયું એટલું કંઈક ક્વોલિટી આપવાનો પ્રયત્ન કર્યો છે. થોડી ઝડપ છે પણ એના સિવાય ઉધાર નથી. તો થેન્ક યુ, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આભાર. મળીશું આપણે શિક્ષણ ફિલોસોફીના લેક્ચરો લેવાના જ છે. ત્યારે કંઈક ફિલોસોફીની, તત્વજ્ઞાનની વાતો કરીશું ને આનંદ કરીશું. ઓકે, અને ત્યારે થોડીક હસી મજાક સાથે લેક્ચરો ભણીશું જેથી તમે બોર ન થાવ. ઓકે, બાકી આમાં ટાઈમ નહોતો એટલા માટે. ચલો, થેન્ક યુ, આપ સર્વનો આભાર.